સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ આ શિબિરની પ્રશ્નોત્તરી સાંભળતા સાથે વિડીયો પણ જોતા સ્ક્રીન પર પ્રશ્નોત્તર વાંચી પણ શકાશે તેની ખાસ નોંધ લેશો જી. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. નિત્ય નિરંજન અંતરયામી રહો નિરંતર અંતરમાં સમતમા રમતા રાજેશ્વર દીઠા નહીં દેશાંતરમાં સમય સમય તુજ ચરણ કમળની છત્ર છાય ઉર છાય રહો નિષ્કારણ કરુણાની કથની વચન વિશે ન સમાય અહો નિષ્કારણ કરુણાની કથની વચન વિશે ન સમાય અહો. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. હવે ક્વિઝ હરીફાઈ શરૂ થાય છે. ક્વિઝ હરીફાઈમાં 75 માર્કનું પેપર છે. પ્રશ્ન હું બોલીશ અને એની સામે માર્ક પણ લખેલા છે. સાચું કે ખોટું અથવા 6-7 આપ્યું હોય એમાંથી 2-3 પસંદ કરવાના હોય અથવા બધા પસંદ કરવાના હોય કે ખાના મેળવવાના હોય. બધું વ્યવસ્થિત રીતે લખેલું છે અને હું ખુલાસો કરતા જાય છે. એકબીજાને પૂછવાનું નહીં, એકબીજાની સામે જોવાનું નહીં. અને અહીંયા ઘણી બધી જગ્યા છે એટલે જરા છૂટા થઈ જજો. આવું ગયા શિબિરમાં કોઈ ફરિયાદ કરેલી કે ફલાણા બેન ફલાણામાંથી જોતા હતા. કોઈ કોઈની પરીક્ષા લેતો નથી. માર્ક પણ પોતાને જ આપવાના છે. માર્ક પરીક્ષક કોઈ નથી, પરીક્ષક પોતે જ છે. પોતે જ હું ખાલી છેલ્લે પૂછીશ કે 75માંથી 75 કોને છે ને કોઈ નહીં હોય તો 74 કોને છે, નહીં તો સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. બધા આગળ આવી જાઓ થોડા એટલે જગ્યા થાય, એટલે 2 જણા એકબીજામાંથી જોઈ ન શકે. અને પૂછવાનું નહીં, પેન પણ બધાને આપવામાં આવશે. પેન ન ચાલે તો બીજી માથાદીઠ 2 પેન લાવ્યો છું એટલે બધાને પેન પણ આપશું. ગયા શિબિરની કદાચ કાર્બન સુકાઈ ગયું ન ચાલે તો બેબાકડા થવાની જરૂર નથી, બીજી પેન મળશે તરત જ. પેપર સર્ક્યુલેટ કરી દો જલ્દી. આખું કૃપાળુદેવનું જીવન આમાં વણાઈ ગયું છે. આપણે જે 3 દિવસમાં બોલ્યા એ જ છે. સેલ્ફ એસેસમેન્ટ. કોઈ કોઈનો પરીક્ષક નથી અને માર્ક ઓછા જાજા આવે તો કાંઈ દુઃખી સુખી થવાનું જરૂર નથી, કેમ કે આ ભક્તિનો પ્રકાર છે. સાવ સહેલું જે સમજે છે, ન સમજે તો હાથ ઊંચો કરજો એટલે હું ફરી વાર રિપીટ કરીશ. પ્રશ્ન પહેલો, પાડોશીને આપી દો. હા, એક ડિસ્ટ્રીબ્યુટ કરવાની જરૂર નથી. પહેલી લાઈનમાં બેઠાને 5 આપી દો એટલે બધાને આપી દેશે. જજ, ટ્રસ્ટી, સેક્રેટરી, પ્રમુખ બધાને ભાગ લેવાનો છે. આ ભક્તિ છે. પરમ કૃપાળુદેવે અવધાન કેટલા વર્ષે શરૂ કર્યા? ત્યાં આગળ વચમાં અને ખૂણામાં અમુક પેન મૂકી દો એટલે ફરી વાર આગળ લેવા ના આવવું પડે. થોડીક પેન પાછળ મૂકી દો ઓલામાં, એટલે ત્યાંથી લઈ લે કોઈ, એટલે ઊભા ન થાય. પરમ કૃપાળુદેવે અવધાન 19મી વર્ષે મુંબઈમાં કર્યા, 14મે વર્ષે બોટાદમાં કર્યા, 12મે વર્ષે મોરબીમાં કર્યા, 22મી વર્ષે ખંભાતના ઉપાશ્રય મેળે કર્યા, 10 વર્ષની ઉંમર પહેલા કર્યા કે 20મે વર્ષે અમદાવાદમાં કર્યા મુનિ શાંતિ બીજીજીની હાજરીમાં. આ બધા પ્રસંગો બનેલા છે. એમાંથી જે એક સાચું હોય તો 1, 4 સાચું હોય તો 4. બીજો પ્રશ્ન,
પરમ કુબોલદેવે કોને કહ્યું કે આત્માની અનંત શક્તિ છે? રજેબ અલી ડોક્ટરને, રવજી બાપાના મિત્ર મેઘજીભાઈને, સ્વામિનારાયણની શિક્ષાપત્રી પૂછવા આવેલા ને, ગયા સમાગમમાં વાત આવેલી. કચ્છના ભાઈઓને રાજકોટ સામા તેડવા ગયા ત્યારે, સૌભાગભાઈને આત્મસિદ્ધિ મોકલાવી ત્યારે કે તમે 1.5 કલાકમાં 142 ગાથા કેવી રીતે લખો? મુનિઓને ઈડર ઘંટિયાપાડ ઉપર, કે ગાંધીજીને વચનામૃત 530માં, કે પદમસિંહભાઈને કલ્યાણજીભાઈના મરણ પ્રસંગે, કે ટોકરસિંહ પિતાંબર મહેતાની લેસ્યા બદલી ત્યારે, આ બધા પ્રસંગ હોય અથવા એમાંથી 1, 2, 3, 4 હોય એ ટીક કરવાનું. કોઈને પૂછો નહીં, ન સમજે તો પૂછો, અંદરો અંદર વાત નહીં કરો બેન. એને કહ્યું બેનને વાત ન કરે, હજી ચાલુ જ છે વાત, કાંઈ બોલવાનું નથી. એ પેપર ઘરે લઈ જાજો, પછી સત્સંગ સમાગમ અર્થે લઈ જવું હોય તો. મહેરબાની કરીને અંદરો અંદર વાત કરતા નહીં, એટલે બીજા જિજ્ઞાસુઓને ખલેલ પહોંચે નહીં. પરમ કુબોલદેવે કોને કહ્યું કે આત્માને અનંત શક્તિ છે? 3 માર્કનો સવાલ છે, 8 જવાબ છે. 8, 7, 6, 5, 3, 2 ટીક કરવાના. ત્રીજું, તે કાળમાં મુંબઈ તો આકર્ષણ ગણાતું કે અમે બોમ્બે જોયા, લાવો લીધો એમ. ત્યારે કુબોલદેવને મુંબઈ કેવું લાગતું હતું? ત્રણ દિવસમાં આપણે બધા જવાબ એક કરતા વધારે વાર આપી જ દીધા છે. ચોથો પ્રશ્ન, પોતાની પુત્રી કાશીબેનને તેડી હતી, કુબોલદેવ તેને શું કહેતા હતા? રમાડતા હતા. એટલે રમાડતા તો શું કહેતા હતા? હાથી જોવા લઈ જઈશ, કે સિંહ જોવા લઈ જઈશ, કે ચોકલેટ આપીશ, કે ચકડોળમાં બેસાડીશ, કે શું કહેતા હતા? પાંચમું, છેલ્લે મહાવીર સ્વામીનું શરીર પોતા જેવું કૃશ થઈ ગયું હતું એમ કુબોલદેવે કોને અને ક્યાં કહ્યું? છેલ્લે વીર પ્રભુનું શરીર આવું કૃશ થયેલું એમ કરી અને પોતાની છાતીની પાંસળીઓ બતાવેલી, અંગુલી નિર્દેશ કરેલો કે આવું કૃશ થઈ ગયેલું, એ કયા ક્ષેત્રે કોને કહ્યું કુબોલદેવ? આ બધી સાબિતીવાળી, આંખો દેખાય અહેવાલવાળી વાત છે. એટલે કુબોલદેવ ભગવાન મહાવીર સ્વામી સાથે હતા એ યાદ આવે છે કુબોલદેવ. એટલે આપણને પુનર્જન્મની પ્રતીતિ થાય અંશે. આ તો લંબાણમાં જોયેલું કાલે જ આપણે. છઠ્ઠો પ્રશ્ન, એક જૈનનું પ્રામાણિકપણું કેવું હોવું જોઈએ? આ પ્રશ્નનો કુબોલદેવે શું જવાબ આપ્યો? આમ તો ઘણા જવાબ છે. પુણ્યા શ્રાવક જેવું, ભગવાન મહાવીરે પુણ્યા શ્રાવક નહીં સામાયિક વખાણેલી. કામદેવ શ્રાવક જેવું, કુબોલદેવ પાઠ લખ્યો છે કામદેવ શ્રાવક પર મોક્ષમાળા. સુલસા શ્રાવિકા જેવું, સુલસા શ્રાવિકાને મારા ધર્મલાભ કહેજો. હાઈકોર્ટના જજ જેવું, નીતિ નિયમ પાળતા હોય ને જજ. રેવતી શ્રાવિકા જેવું, ભગવાન મહાવીરને વોરાવેલું. પછી અશ્વપાક, ગોશાળાની તેજલવેશાથી તકલીફ પડેલી ત્યારે. અને ચંદનબાળા જેવું, ચંદનબાળાએ વોરાવ્યું કુબોલદેવને, સોનાનો વરસાદ થયેલો. કે આ 6 એ 6 હોય, આવો શ્રાવક હોવો જોઈએ. કુબોલદેવે આ પ્રશ્નનો શું જવાબ આપ્યો હતો? સાતમો પ્રશ્ન, પરમ કુબોલદેવને એક જ વાક્યથી કોનું હૃદય પરિવર્તન પામી તે સજ્જનનો મિલકત પરનો મોહ ઉતરી ગયો? આ મિલકત મારે હવે મારી કરવી નથી. એટલે જ્ઞાનનું યોગ બળ હોય એવું. આપણો મોહ હોય એ મળી એટલે મોહ ઉતરી જાય તરત જ. આઠમો પ્રશ્ન, પરમ કુબોલદેવે કોની વિનંતીથી કોના માટે સમાધિ મરણના મંત્ર સમાન વચનામૃત 692 લખેલ? આ નિત્યક્રમમાં છે. દુર્લભ એવો મનુષ્ય દેહ પૂર્વે અનંતવાર પ્રાપ્ત થયો છે. કોની વિનંતીથી, કોના માટે? એ કોઈ વિનંતી કરી કે આ ભાઈ મરણ પથેરીએ છે ને એને સમાધિ મરણ થાય તો બહુ સારું, તમે ક્યાંક બોધ લખીને મોકલો. એટલે કુબોલદેવે 692 પત્ર મોકલ્યો. એ વિનંતી કોણે કરી અને કોના માટે કરી? પછી તો બધાના સમાધિ મરણ માટે છે નિત્યક્રમમાં, પણ ત્યારે નિમિત્ત કયું હતું? ઘણા મુમુક્ષો રોજ નિત્યક્રમમાં બોલે છે
ઘણાને મોઢે છે દુર્લભ એવો મનુષ્ય દેહ પૂર્વે અનંતવાર મળ્યો છે. ખરું શરણને આશ્રય આવે તો તે ભવે કે ભાવિ એવા થોડા કાળે પણ જીવ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે. સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે એનો અર્થ કરેલો બ્રહ્મચારી જવાબ આપે છે કે મોક્ષ થઈ જાય એમ. એ ભવે કે ભાવિ એવા થોડા કાળે. કોની વિનંતીથી કોના માટે લખાયેલું? કયા મંત્રનો ઉદ્ભવ મુંબઈ ક્ષેત્રે થયો હતો? નવકાર મંત્ર, ઓમ નમો ભગવતે વાસુદેવાય, સહજાત્મા સ્વરૂપ પરમ ગુરુ નિર્ગમ સર્વજ્ઞ દેવ, આત્મ ભાવના ભાવતા જીવ લે કેવળ જ્ઞાન રે, કે બધા મંત્રો, કે આમાંથી 2 કે 3? વચનામૃત 27માં પોતાની ગહન દશાનો ઉલ્લેખ સ્વયં જ કર્યો છે. કુપોલદેવ પોતે લખ્યું છે પોતાના વિશે. પહેલા તો પત્ર જ નહોતા લખતા, પછી ચતુર્ભુજ બેચર મોટા બનાવી કહે છે કે આ પરણવા આવશે નહીં તો આ છોકરીનું શું થશે? સાસરેવાળા મૂંઝાણા. 6 પોસ્ટકાર્ડ લખ્યા, પછી પત્ર લખ્યો, પછી કુપોલદેવ જવાબ આપે છે 27મો પત્ર. એમાં લખે છે કે હું લગ્ન કરવા તો આવીશ, ઘણા દિવસમાં આવું જ છું, પણ હું હૃદય ત્યાગી છું, હું બીજો મહાવીર છું, અમારા ગ્રહ પરમેશ્વર ગ્રહવાળી કુંડળીવાળા છે, સર્વગ્ર સમાન સ્થિતિમાં છું, આશુ પ્રજ્ઞ છું, એક દિવસમાં 700 મહાનીતિ લખી છે, આ વચન સપ્તશતી. હું સર્વ પ્રકારે સર્વજ્ઞ છું, હું ત્યાગી છું, ઓમ શ્રી મહાવીર કેમ લખ્યું હોય? કા અમૃત સાગર, કા બીજા રામ, કા વિદ્યમાન વીર, કા હરિ. એક પત્રમાં કુપોલદેવ 8 વાર લખ્યું છે અમે હરિ છીએ. રાજચંદ્રદેવ લિખિતનમાં શ્રી રાજચંદ્રદેવ યથાર્થ બોધ સ્વરૂપ કે શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ. આજે 16 આપ્યા છે જવાબ, એમાં પોતાની ગહન દશાનો ઉલ્લેખ જે વચનામૃત 27માં કર્યો એ ટીક કરવાનો છે. આ બધું જ કુપોલદેવે કહ્યું છે અલગ અલગ જગ્યાએ, 16 કે હું મહાવીર છું, હું રાજચંદ્રદેવ છું, હું હરિ છું, કહ્યું છે. પણ અહીંયા તો જે વચનામૃત 27માં કહ્યું એ જ કહેવાનું છે. વચનામૃતમાં નથી પૂછ્યું, 27મા પત્રમાં પૂછેલું છે. 16 કહ્યું તો છે જ કુપોલદેવ. 11મો પ્રશ્ન, ચૈત્ર સુદ 13 સંવત 1952 મહાવીર જયંતિનો દિવસ. કુપોલદેવે કયો પત્ર લખ્યો અને કોને પાઠવ્યો? એમાં 27મો પત્ર કેમ ચતુર્ભુજ બેચરને પાઠવ્યો? કુપોલદેવ કોને પાઠવ્યો એમ? 12મો પ્રશ્ન, પરમ કુપોલદેવ પોતાના જાતિસૂચક જ્ઞાન વિશે કોને અને કયા સ્થળે કહ્યું? આમ તો ઘણા બધાને ખબર છે કે કુપોલદેવને જાતિસૂચક જ્ઞાન છે, પણ કોકે પૂછ્યું કે મેં એવું સાંભળ્યું છે કે તમને જાતિસૂચક જ્ઞાન છે, તો હા એવું છે, તો કે મને વધારે કહો ને. એટલે કુપોલદેવ બધું કહ્યું, કોને કહ્યું અને ક્યાં કહ્યું. 13મો પ્રશ્ન, મુંબઈમાં કોને ઘેર કુપોલદેવ આગલા ઓરડામાં બેઠા બેઠા રસોડામાં બનાવેલી માંદગી કહીને બતાવતા? ફરીવાર, મુંબઈમાં કોના ઘેરે કૃપાલદેવે આગલા ઓરડામાં દૂર બેઠા બેઠા રસોડામાં બનાવેલ વાનગી કઈ બતાવેલ? આમ તો જ્યાં જ્યાં બેસીને કીધું હોય ત્યાં આગલા ઓરડામાં જ બેઠા હોય, કે રસોડામાં થોડા બેસે જમવા કુપોલદેવ. પણ આ તો મુંબઈના પ્રસંગની વાત છે. 14મો પ્રશ્ન, પૂજ્ય પ્રભુશ્રીજીએ અનાર્ય એવા મુંબઈ ક્ષેત્રે ચાતુર્માસ શા માટે કર્યું? કુપોલદેવ પ્રશ્ન પૂછેલો મુનિને કે ભગવાન મહાવીરની સાધુને અનાર્ય ક્ષેત્રમાં વિહાર કરવાની આજ્ઞા નથી, તમે કેમ આવ્યા? પહેલો પ્રશ્ન આ પૂછેલો કુપોલદેવે. જૈન સંપ્રદાયનો એક પણ નિયમ કુપોલદેવ તોડ્યો નથી. મોપતિ ફેંકી પ્રભુજીએ. કુપોલદેવ કહે છે દેવકજી મોટા મહારાજને મોપતિ પાછી આપો, એને સંઘની સામે લીધી છે. કુપોલદેવ વાત કરી જ નથી મતભેદની ક્યાંય. એક પણ સંપ્રદાયનો નિયમ એને દીક્ષા લીધી છે, હવે પાળો નિયમ. અમને પૂછવા નહોતા આવ્યા દીક્ષા લીધી. મુનિ દેવકરણજીને કુપોલદેવનો સૌ પ્રથમ સમાગમ ક્યાં થયો? પ્રભુજી કહેતા આના દર્શન કરવા જેવા છે, આના નમસ્કાર કરવા જેવા છે. તો કે હું આવીશ પણ નમસ્કાર નહીં કરું. પ્રભુજી હા તોય ચાલશે. તો કે તોય નથી આવવું. બીજા શ્રાવકને ખબર પડી જાય તો કે ગૃહસ્થ પાસે જાય છે શીખવા માટે. વ્યાખ્યાનમાં 800-1000 જણા આવતા, પછી ખબર પડે તો ગર્દી ઘટી જશે તો ડર લાગે નહીં. ક્યાં ક્ષેત્ર સમાગમ થયો? 16મો પ્રશ્ન, મુંબઈમાં નિમિત્ત રીતે પૂજ્ય પ્રભુજીને કુપોલદેવનો સત્સંગ ક્યાં થતો હતો?
આખું સંવંત 1949 ચાતુર્માસ પ્રભુશ્રીએ કરેલું મુંબઈમાં. એ ગયા સમાગમમાં વાત આવેલી કયા ક્ષેત્રે કરેલું, એટલે ત્યાં ગોપાલદેવ આવીને સમાગમ આપતા રોજ કે બીજે કઈ જગ્યાએ. પરમ કુલદેવ 6 પદનો પત્ર કોની વિનંતીથી ક્યાંથી લખીને મોકલ્યો? અઢારમો પ્રશ્ન, પરમ કુલદેવે પ્રભુજીને કયું પુસ્તક વાંચવા આપ્યું કે જેના પહેલે પાને મુનિને દાદરેથી પાછા બોલાવી મંત્ર લખી આપ્યો? પહેલા તો રોજ સમજાવે છે એક પછી એક શ્લોક, અઘરું બધું ઘણું સમજાવ્યું. આત્મિક મૌનનો બોધ આપ્યો કે અંતરંગ વિકલ્પ ક્ષમાવો. પછી જાય છે કે આ પુસ્તકનો અભ્યાસ કરજો નિવૃત્તિમાં. દાદરેથી પાછા બોલાવ્યા કે અહીંયા આવો તો. પછી પુસ્તકના પહેલે પાને ગોપાલદેવ મંત્ર લખ્યો કે હવે જાઓ. ઓગણીસમો પ્રશ્ન, ગોપાલદેવ પાસે ધ્યાન કરવા વિશે ત્રિભુવનભાઈ વારંવાર પૂછ્યું ત્યારે ગોપાલદેવ જવાબમાં શું કહ્યું? હું ધ્યાન કરું, હું ધ્યાન કરું, હું ધ્યાન કરું એમ પૂછું ઘણી બધી વાર. એટલે ગોપાલદેવ કેટલી વાર પૂછ્યું ત્રિભુવનમાં કે મેં ગણ્યું નથી. ગોપાલદેવ ગણેલું. પછી ગોપાલદેવ ક્યાંક જવાબ આપ્યો, એ કાલે જોયેલું આપણે. શું જવાબ આપ્યો ગોપાલદેવ? 20મો પ્રશ્ન, ગોપાલદેવના અવધાન એ ઊંડા ઉતરી વિચારતા જણાય કે આ તો ઉત્કૃષ્ટ યાદશક્તિના પ્રયોગ છે, આ તો હાજર જવાબીપણાના પ્રયોગ છે, આશુ પ્રજ્ઞા માત્ર જ્યોતિષના ઉત્કૃષ્ટ જ્ઞાનના પ્રયોગ છે. કપાળ જોઈને બધું જોશ જોઈ શકે. શ્રાવકપણાનું ફળ. ગોપાલદેવ અનાર્ય પ્રદેશમાં ગયા નહીં એટલે કેટલો ઉત્કૃષ્ટ વૈરાગ હશે. કારકિર્દીની ટોચે પહોંચે, કોઈ ફોરેન મોકલે ને જાય ને એવું હોય. એક રાઉન્ડ મારી આવે આખી જિંદગીનું કમાઈ આવે ને. એટલે ઉત્કૃષ્ટ શ્રાવકપણાનું ફળ, આત્માનો ઉઘાડ થયેલો કે તર્ક શક્તિ ખીલી હતી એનું ફળ હતું. જબરો ક્ષયોપશમ, કાળનો ક્ષયોપશ્મી પુરુષ છે. મુખ્ય કયું કારણ હતું કે આ શતાવધાન કરી બતાવે? 21મો પ્રશ્ન, ગોપાલદેવને મુંબઈમાં જાહેર મેળાવડામાં શતાવધાન ક્યાં કરેલ અને કયું બિરુદ મળ્યું? અવધાન તો ગોપાલદેવ ઘણી જગ્યાએ કર્યા છે, પણ ઘણી જગ્યાએ અલગ અલગ બિરુદથી નવાઈ જાય છે. ફૂલના ગોટા આપે, લખાણપત્ર આપે, ચાંદીનો સિક્કો આપે, સોના મોરે આપે, એવું બધું બનેલું છે. રોકડ રકમે આપેલી જામનગરના જામ સાહેબે. એકવીસમા પ્રશ્નમાં લખ્યું છે કે ફરામજી કાવસજી હોલ, પ્રાર્થના સમાજ હોલ, પંડિત લાલનનું ઘર, રેવાશંકર જગજીવનની પેઢી અને બિરુદ કયું મળ્યું? સાક્ષાત સરસ્વતીનું, હિન્દના હીરાનું, આશુપ્રજ્ઞ, કવિરાજશ્રી, આજન્મ કવિ, દેવાંશી નર કે સમાજ રત્ન? એટલે સ્થળનાય નામ છે અને બિરુદ મળ્યું એનાય નામ છે. આ બધા ગુણ હતા જ ગોપાલદેવમાં, પણ આપણે તો આ જાહેર મેળાવડામાં શતાવધાન કર્યા એ સરનામું ને એ બિરુદની વાત છે. બિરુદ તો ઘણા મળેલા ગોપાલદેવને, આપણે તો શતાવધાન કર્યા એ ક્યાં કર્યા ને ત્યાં કયું બિરુદ મળ્યું? એ અમુક બિરુદ 52 અવધાન કરે ત્યારે મળ્યા છે, અમુક એમને બી મળ્યા છે એના અતિશય જોઈને. 22મો પ્રશ્ન, પરમ ગોપાલદેવ અવધાનમાં શ્રોતાઓની પ્રશ્નોત્તરી વખતે કેટલી ભાષાનો પ્રયોગ કરીને બતાવેલ? વવાણિયામાં 2 ચોપડી ભણેલા એટલે ગુજરાતી મીડિયમ હોય, 2 ચોપડી ઘરેથી ભણેલા. એ જમાનામાં હિન્દી 8મા ધોરણથી શરૂ થતું, પછી 5માથી શરૂ થવા માંડ્યું. તોય ગોપાલદેવ હિન્દીમાં પદ લખ્યા છે બધા. હોત આસવા પરિસવા, બિના નયન, મારક સાચા મિલ ગયા. યમ નિયમ સંયમ આપ કયો, આ 4 પદ તો હિન્દીમાં લખ્યા છે ગોપાલદેવે. તો કેટલી ભાષામાં જવાબ આપ્યા, પ્રયોગ કરીને બતાવ્યા અવધાનમાં. 23મો પ્રશ્ન, ગોપાલદેવને ગાંધીજીએ આપેલ શબ્દોને માત્ર સાંભળીને ફરી તે જ ક્રમમાં ક્રમબદ્ધ કઈ બતાવ્યા? શું થયું? મુંબઈ આવ્યા ને ગાંધીજી, એને માતુશ્રી ગુજરી ગયેલા પુતળીભાઈ, એટલે સમાચાર નહોતા આપ્યા ત્યાં પરદેશ, આઘાત લાગે એટલે
કે આપણે મુંબઈ ઉતરે ને પછી રાયચંદભાઈ કવિ પાસે લઈ જશું, એ અલગ રીતે સમજાવશે અધ્યાત્મ શૈલીથી, એટલે શોક ન લાગે, આઘાત ન લાગે ગાંધીજીને. પછી ગાંધીજીને કહ્યું કે અમારી પાસે આ મહેમાન છે, એની આગળ આવી શક્તિ છે. એટલે ગાંધીજી જો બેરિસ્ટર, તો અલગ અલગ ભાષાના શબ્દો બધા એક પછી એક મને ક્યાં યાદ રહે એટલે પોતે લખી લે છે, એક પછી એક આપે છે. કુપાલ તો ફટફટાટ ફરીવાર લખીને આપે છે. પછી ગાંધીજી કહે છે મારો પરદેશનો હવાનો વાહ મગજમાંથી ઉતરી ગયો, હું જમીન ઉપર આવી ગયો. કે ગ્રેજ્યુએટ ન થાય તો જ્ઞાન હોય આત્મા. એ કઈ જગ્યાએ આ પ્રસંગ બનેલો? પેઢીએ લઈ ગયેલા કે રેવાશંકરભાઈનું ઘર, કે પ્રાણજીવનભાઈનું ઘર, કે ઝવેરી બજારની પેઢી, રેવાશંકર જગજીવની પેઢી, ચોપાટીની રેતીમાં, શાંતાકૃતમાં ત્રિભુવન ભાણજીને ઘરે, વિલર વિલા આપણે કાલે વાત આવેલી 6 મહિના રહેલા ત્યાં, મેઘજીત થોબણને ઘેરે હમણાં વાત આવેલી ને, રસોડામાં જે બનતું હતું બધું કહી દીધેલું, અને ભુલેશ્વર દિગંબર દેરાસર એ વાત આવેલી કાલે. આ કયા સ્થળે આ પ્રસંગ બનેલો? એટલે ગાંધીજીને અવદાન બતાવેલા છે ગોપાળદેવે. 24મો પ્રશ્ન, ખાના મેળવો મેચ ધ કોલમ. પત્ર લખવાનો ઉદ્દેશ મારા પ્રત્યે ભાવ કરવા માટેનો છે એમ જે દિવસ જણાય તે દિવસથી માર્ગનો ક્રમ વિસરાય એમ સમજી લેતો. આખો 1 કલાક લીધેલો આપણે પહેલું વાંચન. હું કહું છું એમ કોઈ કરશો? હમણાં આવશે. બીજું, અમને કોઈ પ્રકારની કઈ સંસાર સુખ વૃત્તિ છે આવું વિચારશો ને તો અમને આરોપ અમારા ઉપર કર્યો એમ સમજજો. આવું કોને લખેલું? ગોપાળદેવે. સામે જવાબ આપ્યા જ છે બધા, એમાંથી પસંદ કરવાનું છે. કાં તો એની સામે લખ્યું છે પ્રભુશ્રીજી, તો એ જ હોય, એને લખ્યું હોય કદાચ, કાં ઉપર નીચે હોય, કાં એના એ જ હોય. ધ્યાન, જપ, તપ, ક્રિયા બધું કરો. જૈન ધર્મની કોઈ પણ ક્રિયાનો જ્ઞાની નિષેધ નથી કરતા. નાની ક્રિયા, ઘંટ વગાડવાથી લઈને સંથારો લઈ લે, યોગ અસંખ્ય જીન કયા, બધું કરવાનું જ છે. પણ એનું ફળ શું? કે મેં વચનામૃત વાંચ્યું છે એનું મને સમજાય, એ ફળ મળો મને. આ ભાવ હોય તો તમને પત્ર લખવો છે, ને તો નથી લખવો એમ ગોપાળદેવ કોને કહેલું? ચોથું, આત્મસિદ્ધિ વાંચવી છે? તો કે નહીં. તો કે ના, મને બહુ ઈચ્છા છે. તો કે તો આ સત્પુરુષ જેવો મારા પ્રત્યે કોઈ પરમ ઉપકાર કર્યો નથી. હમણાં ભલે આ દેહના ભવિષ્ય જીવનમાં આ નિયમ તોડું તો મેં ઉપકારીનો ઉપકાર ઓળ્યો, આ દંડ તૈયાર હોય તો હમણાં આત્મસિદ્ધિ કરો. આપણા માટે છે આ શરત કે શ્રીમદ રાજચંદ્ર જેવો મારા ઉપર ઉપકાર કોઈ નથી કર્યો અનાદિકાળથી આજ સુધીમાં. કોઈ એવા મળ્યા હોત ઉપકારી તો છૂટી ગયા હોત ને. મળેલા તીર્થંકર, આ ક્યાં ઓળખેલો? એટલે ન મળ્યા બરાબર જ ને. હવે દુષ્મ કાળે તું મળ્યો રાધનામ ભગવાન. ગોપાળદેવે શરત મૂકી છે. આ શરત હોય કે અમારા જેવો ઉપકાર બીજા કોઈ નથી કર્યો તો તમે આત્મસિદ્ધિ વાંચો, નહીં તો નહીં. પછી આ દેહના ભવિષ્ય જીવનમાં મારું કહેલું સગળું માન્ય રાખશો, મારા કહેલા ધાકડે ધાકડ, એટલે હું જે કહું છું બધું અંગીકાર કરશો તો મારા વચનની ઈચ્છા કરજે, કે એવું ગોપાળદેવે કોઈને કહ્યું. અને સત સમાગમ કે તેથી વિશેષ ભાર કે ફલાણા પુસ્તકમાં આમ લખેલું છે, અરે જ્ઞાની આમ કે છે, આંખો દેખાય વાત. તો કે ના, ઓલા ચોપડામાં આમ લખ્યું છે, ગુંઠણા આમ હોય, કેવળ જ્ઞાન આમ હોય, મોક્ષ આમ હોય, ગોપાળદેવ કે આમ હોય. આવું કરે એ અપ્રસિદ્ધ શાસ્ત્રીય અભિનિવેશ છે. આ કોને લખ્યું? ગોપાળદેવે. દેવકીની મહારાજને કે ધારસીભાઈને કે પ્રભુશ્રીજીને કે આપણને? 25મો પ્રશ્ન, કૃપાળદેવના દેહવિલય પ્રસંગે નિમ્નલિખિતમાંથી કઈ વ્યક્તિઓ નિકટમાં હાજર હતી? ટીક કરવાનું. દેવા માતા, રવજી બાપા, નાના ભાઈ મનસુખભાઈ, અંબાલાલભાઈ, ધારસીભાઈ, લીંબડીના મનસુખભાઈ, બીજા મનસુખભાઈ, ફુણાવના મુમદાસ, અહો રાજચંદ્ર દેવ, રાત દિવસ મને રહેજો રટણ તમલ, પ્રભુશ્રીજી, રેવાશંકરભાઈ, કાકાજી સસરા, પ્રાણજીવનભાઈ, કાકાજી સસરા, નવલચંદ ડોસા, આ બધા 12. આમાંથી કોણ કોણ હાજર હતા? થોડીક હિન્ટ આપો. અમુક લોકોને ના પડેલ કે બધું જાઓ વયા જાઓ, જેમ ભગવાન મહાવીરે ઇન્દ્રપતિ ગૌતમને કેમ કહેલું વયા જાઓ.
એટલે આમ તો ખાલી ટીક જ કરવાનું છે આમાંથી, આપણે વિચારીને કંઈ નામ ગોતવાનું નથી, આપ્યા જ છે નામે. છવ્વીસમો પ્રશ્ન. પરમ કુપોલની દશા લખી છે આ બાજુ ડાબે, અને જમણે અમુક વ્યક્તિને એને કહ્યું હોય અથવા તો અમુક પત્રમાં લખીને આપ્યું, આપણે સાબિતી રૂપે છે. શું? પરિભ્રમણના પ્રત્યાખ્યાન. સામે લખ્યું છે વચનામૃત 120. એટલે એમાંય હોય કે બીજે હોય, એમાં હોય તો ત્યાં જ ટીક કરવાનું, 1 નંબર લખી નાખવાનો, ન હોય તો પછી જવાબ હોય એ. બીજું, અમારે બીજો ભાવ કરવો નથી, અમારે બીજો ભાવ નથી કરવો. આ રૂબરૂમાં વઢવાણ ક્ષેત્રે પોપટલાલ મોહકચંદ અને છગન નાનજીને કહેલું કે બીજા કોઈને કહેલું? એમ પણ કહેલું પાછું, બીજી માને રોવડાવીશ નહીં. ચંચલબેનને કહેલું કે બીજા કોકને કહેલું? એમ એક જન્મ તે થોડા જ કાળનો, પ્રારબ્ધ અનુસાર ગાળી લેવો છે. એક જન્મને થોડા જ કાળનો, ફરી વાર જન્મવાના નથી અમે. આવું કોને કહ્યું? એટલે કેવું ખુલ્લું કહી દીધું છે કે એક જન્મ તે થોડા જ કાળનો, પ્રારબ્ધ અનુસાર. એટલે પહેલા જે નસીબ છે એ પ્રમાણે ગાળી લેવો, તેમાં દૈન્યતા ઉચિત કરવી નહીં, હાથ નહીં લંબાવી અમે, પછી અમે જન્મવાના નથી. ચોગતિ ચોપડા ચવનના ચૂકવીના, ખુલ્લું લખેલું છે, કહેલું છે. કોને અથવા તો ક્યાં? સાબિતી વાળી વાત છે. આ આપણે પહેલા જ દિવસે જોયેલું, બપોરે બીજા સત્સંગમાં, ચૈત્રવદ પાંચમના દિવસે. આ સંસાર તેને વિશે હવે ફરી આત્મભાવે કરી જન્મની નિશ્ચળ પ્રતિજ્ઞા છે. આ બધા પ્રશ્નો બપોરના સ્વાધ્યાય જ્યારે થયેલો ચૈત્રવદ પાંચમનો, ત્યાં એના જવાબમાં છે. એટલે યાદ કરવાનું એક નિમિત્ત છે એમ. આ સંસાર તેને વિશે હવે ફરી આત્મભાવે કરી જન્મની નિશ્ચળ પ્રતિજ્ઞા છે. કાં તો કોઈ મુમુક્ષુને કહેલું છે અથવા તો કોઈ પત્રમાં લખેલું છે. અમુકમાં તો મુમુક્ષુના નામ સાથે પત્ર આપ્યું છે, એટલે સહેલું થઈ જાય. કે દાખલા તરીકે અંબાલાલભાઈ પરત્વે 942માં એમ. એટલે પત્રની વાત ખબર હોય કે સમાગમીની વાત ખબર હોય તો જવાબ મળી જાય. હિન્ટ છે એટલી. કંઈક અશાતા ભોગવી મુખ્યત્વે વેદ શાતા પ્રત્યે જાય છે. બીજો દેહ ધરે ને, શાસ્ત્રમાં એમ છે કે ગર્ભમાં જે પીડા થાય ને, એ તરુણ કુમાર 18 વર્ષનો હોય, રોમે રોમે લાલ સોયા નાખીએ ને એના કરતાં 8 ગણી થાય, અને પ્રસૂતિ વખતે અનંત ગણી પીડા થાય. કેવી અશાતા થાય? ખૂબ બધું કે હવે અમે શાતા પ્રત્યે જાય છે, તો બીજો દેહ ધરવાનું નથી. તમે થોડીક અશાતા ભોગવી લઈએ કે આ દેહ નહીં, પછી અમે શાતા પ્રત્યે જઈએ છીએ, સાદી અનંત અનંત સમાધિ સુખમાં. અમે ગર્ભની પ્રસૂતિની પીડા હવે ભોગવવાના નથી, એમ થઈ ગયું ને એનો અર્થ. આવું કોઈને કહ્યું છે અથવા તો લખ્યું છે એક પત્રમાં, સાબિતીવાળી વાત છે. હવે થોડો વખત રહ્યો છે, પછી અમે ક્યાં જીવવાના છીએ, એમ લેખું ગોપાલભાઈ. પછી અમે ક્યાં વાત કરવા આવશું ધર્મની? હવે થોડો જ વખત છે કે, કાં તો સામેવાળાને એવું હોય કે એનો થોડો વખત હોય કે તમે થોડા વખતમાં ગુજરી જવાના છો, કાં તો બંનેનો થોડો વખત હોય. સાબિતી છે, સામે લખ્યા છે જવાબ એમાંથી. 9મું, રાજકોટ થોડા દિવસ સ્થિતિનો સંભવ છે. પછી ચૈત્રવદ પાંચમ સંવત 1957 રાજકોટ. પછી ક્યાં જવાનો છે કે થોડાક જ દિવસ હું રાજકોટ રહેવાનો છું. સૌભાગભાઈને, અંબાલાલભાઈને અને પ્રભુસિંહજીને પોતાના દેહ વિલેની તેથી ખબર હોય, તો કુપોલને પોતાને ન ખબર હોય. એટલે કહે છે રાજકોટ થોડા દિવસ જ સ્થિતિનો સંભવ છે, પછી હું જવાનો છું. ક્યાં? સ્વરૂપમાં. હું મારા આત્મ સ્વરૂપમાં લીન થાઉં છું. રાજકોટ થોડા દિવસ સ્થિતિનો સંભવ છે, ખુલ્લું લખ્યું છે એક પત્રમાં, અથવા તો એક ભાઈને. સામે આપ્યા છે જવાબ બધા. 10મો પ્રશ્ન, અલ્પ આયુષી દુષ્યમ કાળમાં પ્રમાદ કર્તવ્ય નથી, આયુષ લાંબા નથી. એમાં જેને આત્માર્થ સાધવો છે એને લાંબુ આયુષ મળે, તો થાણાના સૂત્રમાં લખ્યું તો મહામહાપુણ્યનો ઉદય હોય, તો
તો લાંબુ આયુષ્ય મળે આ કાળમાં, કે ધર્મ આરાધી શકે. નહીં તો ત્રુટી જાય આયુષ્ય, એવો ખરાબ કાળ છે. કમોતે મરે. જૂઠાભાઈ, મુનદાસ, અંબાલાલભાઈ, દેવકુંજી મુનિ, કેટલી નાની ઉંમરે દેહ ચડ્યું. શંકરાચાર્ય, સ્વામી વિવેકાનંદ, શ્રીમદ રાજચંદ્ર પોતે 33 વર્ષ ને 5 મહિના. 14 પૂરનો સાર 2-5 વર્ષમાં કહી શકાય લોકોને? લોકો લાખો ગાઉ દૂર છે કોપલ છે. અમારે વાત કેવી રીતે કરવી મહાવીર સ્વામી? અલ્પાયુષી દુષ્મકાળમાં પ્રમાદ કર્તવ્ય નથી, એટલે સામેવાળા કોઈ પાત્ર જીવને કહે છે ગોપાલદેવ પરમાટ ઠપકો કે ચેતવણી આપી છે કે અલ્પાયુષી દુષ્મકાળમાં પ્રમાદ કર્તવ્ય નથી. સત્યાવીસમો પ્રશ્ન લિખિતનમાં ગોપાલદેવ લખે છે, નિશાની કરો. એટલે નીચે જે 12 બોલ લખ્યા છે એ ગોપાલદેવ લખ્યું હોય લિખિતન વિતરાગ, કે લિખિતન શ્રી ઋષભદેવ, લિખિતન કૃષ્ણચંદ્ર, લિખિતન નૃપચંદ્ર, લિખિતન ઓમ શ્રી મહાવીર અંગત, લિખિતન શ્રી સજાત્મ સ્વરૂપ, કાં તો એમ હોય લિખિતન 0000 કે ઓમ 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 ઓમ, લિખિતન અપ્રગટ સત. એટલે 12 ઓપ્શન આપેલા છે. એ 12 સાચા હોય તો બધા ટીક કરવાના, એક સાચું હોય તો એક ટીક કરવાનું. લગભગ આ બધા લિખિત અને આપણે આ 3 દિવસના સમાગમમાં આવી ગયા છે. 28મો પ્રશ્ન પરમ કોલની દશા ફરીવાર. હું બીજો મહાવીર છું, સર્વ પ્રકારથી સર્વજ્ઞ સમાન અત્યારે થઈ ચૂક્યો છું. કોને લખ્યું અથવા તો ક્યાં લખ્યું? કાં પત્રનું નામ હોય કાં વ્યક્તિનું નામ હશે. અમુક જગ્યાએ બંને આપ્યું છે. અઘરો સવાલ હોય તો કે આ પત્રમાં આ વ્યક્તિ ઉપર લખ્યું છે, એમ પણ લખ્યું છે. બીજું, અમારા મને વિતરાગમાં ભેદ ગણશો નહીં. એટલે દાખલા તરીકે પોપટભાઈને લખ્યું ત્યાં લખી નાખવાનું યારો મારે કે હા પોપટભાઈને કહ્યું છે એમ ન હોય તો પછી ત્યાં બીજું સાચું લખવાનું. જગ્યાએ ઓછી પડે તો નંબર લખવાનો કે બીજા નંબરના પ્રશ્ન સામે 3જા નંબરનું ખાનું, એમ 3. અમારા મને શ્રી મહાવીર દેવમાં કંઈ પણ ફેર નથી, ફક્ત પેરણનો ફેર છે. એટલે કેટલી બધી સાબિતી વાળી વાત છે આ બધી. આપણે તો આ પકડવાનું નથી. શ્રી પાર્શ્વનાથ યોગીઓ અને અમારામાં કંઈ ફેર ન જાણો. એટલે હું બીજો મહાવીર છું એમ નહીં, હું બીજો પાર્શ્વનાથ છું એમ. પાર્શ્વનાથ યોગી અને અમારામાં કંઈ ફેર ન જાણો. એટલે અમારા મને મહાવીરમાં ફેર નહીં જાણો, અમારા મને રામમાં ફેર નહીં જાણો, અમારા મને પાર્શ્વનાથમાં ફેર નહીં જાણો, અમારા મને વિતરાગમાં ફેર નહીં જાણો. આ શરીર વજ્રવૃષભ નારાયણ સેંગણ છે. ગોપાલદેવને ઓળખનાર એક ઉત્કૃષ્ટ અભ્યાસી મુમુક્ષુને એમ કે આ કાળમાં કેવળ ન થાય. કેમ કે વજ્રવૃષભ નારાયણ સંગણ ન હોય, નહીં તો થાય. ગોપાલદેવ અમને છે વજ્રવૃષભ નારાયણ સંગણ. હવે એટલે કે મેં ફરી વાર વાંચ્યા શાસ્ત્રો, પછી ખબર પડી કે સંગણ આવા યોગી પુરુષ બદલાવી શકે. સર્કસમાં સેન્ડોઝ નથી બદલાવતા, સાવ શુક્લકડી હોય અને પછી 250 કિલો વજને ઉપાડે. પાછું ગાડું ખેંચે, રથ ખેંચે. હજી અત્યારે બને છે અમુક મદ્રાસી કોમમાં. એનો દિવસ આવે ને નવા વર્ષનો, એટલે આખો રથ ખેંચે દાંતથી, ચામડીમાં ખીલ્લો ભોગે અને પછી ખેંચે, લોહી ન નીકળે, ટેવાઈ ગયા. દાંત તૂટી ન જાય, આખો રથ ખેંચે. એમાં ભગવાનની પધરામણી કરી હોય. આયપ્પન દેવ હોય ને મદ્રાસીનો, એવું કરે નવા વર્ષના દિવસે. આ તો હજી થાય છે આવું મુંબઈમાં. આ શરીર વજ્રવૃષભ નારાયણ છે. અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ. મહાવીર, રામ, પાર્શ્વનાથ, વિતરાગ, પરમાત્મા. આ બેઠા તે સિદ્ધ અને સિદ્ધ શિલા. તીર્થંકર વિતરાગ અહીંયા ને લ્યો સિદ્ધ કે સિદ્ધ શિલા, એ ભાવને સિદ્ધ છીએ. બેઠા છે તે સિદ્ધ, અને જેના ઉપર બેઠા છે સિદ્ધ શિલા. અમે જડ પૂતગલના પરમાણુ ચોરી લીધા છે, સાવકાર થઈને પાછા આપી દઈશું.
અમારી વસ્તુ અમારી પાસે રહેશે, મેરો એક આતમ, બાકીનું બધું આપી દેશું અમે. આ તો ચોરીનો માલ છે આ શરીર. તો અપરાધી ગુરુદેવ કો 3 ભુવન કો ચોર, ઠગુ વીરાણા માલ મેં હા કર્મ કઠોર. અમે હીરા માણેકને કાળકુટ વિષ દેખીએ છીએ. 29મો સવાલ. એકવાર સમાધિ મરણ થાય તો એક સાથે પછી કેટલા અસમાધિ મરણ ટળે? એકવાર સમાધિ મરણ થાય એટલે પછી દેવલોકમાં તો જાય જ ને, કાં મોક્ષ વયો જાય. પણ મોક્ષ ન જાય તો પછી કેટલા અસમાધિ મરણ ટળી જાય? મોક્ષે જાય તો મરણ જન્મનો સવાલ જ નથી કાંઈ. પણ દેવલોકમાં જાય તો પછી ત્યાંથી તો મોક્ષ જવાય ને, એટલે પાછું માણસ તો થવું જ પડે ને. ત્રીસમો પ્રશ્ન. ખંભાતના છોટાલાલભાઈને સિદ્ધાંત ગ્રંથ વાંચવા વિશેની ત્રિભુવનભાઈની વિનંતીનો કુપલદેવ શો જવાબ આપ્યો? આ તો આ ઘણા બધા જિજ્ઞાસુએ બોલ્યા છે અને સત્સંગમાં 2-3 વાર આવી ગયું છે. હમણાં 25 મિનિટ પહેલા આવી ગયું છે જવાબ. 31મો પ્રશ્ન. સાચા વાક્ય કે વાક્યો પસંદ કરો. ABCD એટલે 5 આપે છે, કાં 5 સાચા હોય, 4 સાચા હોય, કે એક જ સાચું હોય, કે વાક્ય અથવા વાક્યો. સાચી શ્રદ્ધા સાથે દેહ છૂટે તો સમાધિ મરણ થાય. પોતાની બધી મિલકત દાનમાં આપી દે તો સમાધિ મરણ થાય. પરિગ્રહ નથી રાખવો તો. અન્ન જળનો ત્યાગ કરી દે, છોડી દે તો સમાધિ મરણ થાય. કે સંથારો ભયંકર રોગ હોય પણ દવા કરે જ નહીં, કે હું દવા નહીં લઉં, તો સમાધિ મરણ થાય. ઉપરના બધાને જ સમાધિ મરણ થાય જ. જવાબ મૂક્યો છે એટલે શાંતિથી વિચારી જવાબ લખવાનો. એકાંત નથી, આ તો વિતરાગનો માર્ગ છે, અનેકાંત છે. છેલ્લો પ્રશ્ન 32મો. મંગળાચરણમાં બોલેલા આપણે. જો ન સમાધિ મરણ સાચવે, વ્રત અભ્યાસ ન સફળ થયો, શસ્ત્રોની તાલીમ નકામી, રણ ક્ષેત્ર જો ચૂકી ગયો. આ કડી કયા પુસ્તકમાં આવે છે અને કોણે લખી છે? હમણાં જ મંગળાચરણમાં બોલેલા આપણે, શરૂઆત પછી, થોડી વાર પછી. આ શિબિર જ સમાધિ મરણની છે. જો ન સમાધિ મરણ સાચવે, વ્રત અભ્યાસ ન સફળ થયો, શસ્ત્રોની તાલીમ નકામી, રણ ક્ષેત્ર જો ચૂકી ગયો. હવે અનુભવવાણી કોણે લખી હશે? કે કોઈ આગમનું વાક્ય હોય, કોઈ સૂત્રનું વાક્ય હોય, કે કોઈ મુમુક્ષુ, વિચારવાન મુમુક્ષુ, કે લેખક કવિએ બનાવ્યું હોય, કે પ્રભુથી જે બનાવ્યું, કે પ્રભુજીની આજ્ઞાથી કોઈ બનાવ્યું હોય, કે અંબાલાલભાઈ, કે હવે ટોટલમાં જેને બધું સાચું હોય એને ટોટલ મારવાનો કોઈ સવાલ જ નથી, 75 જ લખી નાખવાના છે. હવે આપણે જવાબ જોઈએ એના. 2-5 મિનિટ આપીએ જરા, કઈ રિપેરિંગ કરવું હોય તો કોઈને પૂછ્યા વગર, પછી જવાબ શરૂ કરી. આવે પરીક્ષા ક્યાં છે? પોતે જ માર્ક આપવાના છે. કોઈ કોઈનો પરીક્ષક છે જ નહીં. ધણીનો કોઈ ધણી નથી, પોતે જ પોતાનો ગુરુ છે. અનન્ય શરણ, પોતાનો આત્મા જેવો કોઈ દેવ નથી. એટલે કુપલ અનન્ય શરણ ના આપનાર, આત્મા જ અનન્ય શરણ છે. પણ અત્યારે આપણે નથી અનુભવવાનો, તો કુપલ દેવ એ જગ્યાએ વ્યવહારથી. વ્યવહાર से है देव जीन, नीचे से आप, यही प्रवचन से समझ ले जीन प्रवचन की छाप. કરીએ જવાબ શરૂ. પેન બંધ કરી દો બધા. હવે ક્યાં લખવાનું છે કઈ? તમે આપો. હા લે, 5 મિનિટ આપીએ. હા ઘણો હજી તો, હા છે હજી તો 11:25. 5 મિનિટ આપીએ અને પછી જવાબ શરૂ કરીએ. અમે બધા ગંભીર મોડા થઈ ગયા એટલે ઇનામમાં બહુ વાર નહીં લાગે.
બધા જવાબ આપી દીધેલા છે લગભગ, એક કરતા વધારે વાર જવાબ આપી દીધા છે આ 5 સ્વાધ્યાયમાં. અને બુક તો કેટલા વખત પહેલા આપી દીધી છે, પીડીએફ તો એના કરતા 2 મહિના પહેલા આપી દીધેલું. ક્વિઝ હરીફાઈના જવાબ સેલ્ફ એસેસમેન્ટ, સ્વયં પરીક્ષક બન્યા છે. એટલે મનમાં દુઃખ સુખ લગાડવાનું જ નથી. પોતાના દુઃખ ક્યાં લાગે, મને ફેલ કર્યો કે પાસ કર્યો, કોણ કોને પાસ કરે? આપણે બધા એક જ ઓળીના મુસાફર છે. આ ભક્તિનો જ પ્રકાર છે. એટલે મનમાં એ ભાગ લીધો એ જ ભક્તિ થઈ ગઈ, ખાતામાં લખાઈ ગયું. ભાવ છે ને, પ્રભુજી કહેતા ભાવ છે ને. પરમ કોદય અવધાન 10 વર્ષની ઉંમર પહેલા શરૂ કર્યા. આ લખ્યું હોય તો એકમાંથી 1 માર્ક મૂકવાનો, બાકી કાંઈ પણ લખ્યું હોય તો મીંડું મૂકવાનું. પછી અડધો ને એવું કાંઈ નહીં, એવું આવશે ત્યારે હું કહીશ અડધો ને એવું. 10 વર્ષ પહેલા શરૂ કરેલા. આ જવાબ સાચો જવાબ. બીજો પ્રશ્ન, પરમ કોદય કોને કહ્યું કે આત્માની અનંત શક્તિ છે? રજબ અલી ડોક્ટરને, કચ્છના ભાઈઓ, આવો હેમરાજભાઈ, આવો માલજીભાઈ, કે તમને કેમ ખબર તો કે આત્માની અનંત શક્તિ છે? અને પદમસિંહભાઈને, કલ્યાણજીભાઈના મરણ પ્રસંગે હમણાં અડધી કલાક પહેલા જ આવેલું આ, કે તમારે આવું છે તો કે ના, તો થોડી વાર પાછા આવે કે ગુજરી ગયા, તો કે તમને કેમ ખબર તો કે આત્માની અનંત શક્તિ છે, હજી હમણાં જ કહેલું. એટલે 3 જવાબ જોઈએ. આત્માની અનંત શક્તિ છે એક ઉપદ્રવ 3 વ્યક્તિને કહેલું, રજબ અલી, કચ્છના ભાઈઓ અને પદમસિંહભાઈને, કલ્યાણજીભાઈના મરણ પ્રસંગે મુંબઈમાં. આ 3 હોય તો 3 માર્ક, એમાંથી 1 લખ્યું હોય તો 1 માર્ક, 2 હોય સાચું તો 2 માર્ક. ત્રણ જગ્યાએ કુપોલ કોઈ આત્માની અનંત શક્તિનો અમારો ઉઘાડ થઈ ગયો છે. એ ટાઈમ તે સાંભળવામાં આપણે ભૂલે છે. કેટલી જગ્યાએ કુપોલ કહ્યું કે હું પૂર્ણ પુરુષ છું. આ શિબિરમાં એટલું થઈ જાય તો એ કામ થઈ ગયું આપણું, સફળ થયો બહુ મારો હો કુપોલ. તે કાળમાં મુંબઈ આકર્ષણ ગણાતું, પણ કુપોલને મુંબઈ સ્મશાન લાગતું હતું. જવાબ એ હમણાં જ આવેલું ને, ચંદનવાડીનું સ્મશાન. સ્મશાન લખ્યું તો એકમાંથી 1 માર્ક, બીજું કાંઈ લખ્યું હોય તો કાંઈ નહીં. ના, આખું મુંબઈ કેવું લાગતું હતું હમણાં વાત આવી ને. એટલે કુપોલે કહ્યું મેલ અને લોકોને મેલ આ બધું અમને સ્મશાન લાગે છે. આપણે હમણાં જ તો વાત કરીએ છીએ અડધી કલાક લંબાણપૂર્વક, ગઈકાલે કરેલી, પહેલા દિવસે કરેલી. મોહમય તો આપણને લાગે તો કે ખસીએ છે આપણે. આપણને ટ્રાફિક હોય ત્યારે આપણને થાય મુંબઈમાં બહુ ટ્રાફિક છે, આ બધું મોહ, હવે તો બધું ગરદી છે. મોહ તો આપણને લાગે, પણ સ્મશાન નથી લાગતું. આપણને ગમે છે સ્મશાનમાં રહેવું. એ આપણે બીજી પ્રોપર્ટી લખાવીએ 5 કરોડની સ્મશાનમાં. સ્મશાનમાં કોઈ જગ્યા બુક કરાવે. આ કેટલો અભ્યાસી જીવ છે. તે કાળમાં મુંબઈ આકર્ષણ ગણાતું. વાત શું હતી આપણે કે લોકો મુંબઈ જોવા આવતા, કે મેં બોમ્બે જોયું છે, ગેટ વે ઓફ ઇન્ડિયા. અમને આખું મુંબઈ સ્મશાન લાગે છે. વાત આવી ને, મુંબઈના રસ્તા કાલબાદેવી ગીરગામ 2 વાર ધોતા. સવારે ટેન્કર આવે, બેલગાડી સાવણાથી સાફ કરે રસ્તા. બપોરે સવારે 10 વાગે અને બપોરે 3:30 વાગે રસ્તા ધોવાતા. એટલું મોહમય હતું. નજરાઈ જાય આત્મા ત્યાં, ઝવેરી બજારમાં જાય એટલે. ત્યાં કુપોલ તો 10 વર્ષ રહ્યા. અત્યારે ભૂલેશ્વર, ઈશ્વર ભૂલી જાય એકવાર તો. આ ઈશ્વર ભૂલ્યા નહીં ત્યાં, અમોહ સ્વરૂપ હતા. નહીં તો ભૂલેશ્વર ને ઈશ્વર ભૂલી જાય. ભેળ ખાવા ઉભા રહે પછી ક્યાં જવું એ ખબર જ ન પડે. નાસ્તા ગલીમાં પછી ભૂલેશ્વર, નામ જ ભૂલેશ્વર છે. લેપાણા નહીં, જે જગમાં લેપાયા નહીં, શૂરવીર બીજાથી વીર સમા. આ બીજા મહાવીર છે, એમને નથી કહ્યું. પોતાની પુત્રી કાશીબેનને તેડી ત્યારે કુપોલ કહે તું આત્મા છો. બોલી રડવા માંડી, હું કાશી છું. ત્રિભુવનમાં કે આને હું કહું છું, જે હમણાં જ નામ પડ્યું છે તે રડવા માંડી, હું કાશી છું. તો કે તું આત્મા છો. તો કે માનવા તૈયાર નથી. દેહાધ્યાસ લઈને આવ્યા છે બધા જીવો. ત્યાંય કુપોલને ખબર છે પુનર્જન્મ છે. પછી એટલે જ્ઞાનીની રમતે પરમાત્મ પ્રેરક હોય. પેલા રીતે પરમાત્મને તે વ્યવહાર સંમત. છોકરીને તેડીને આ વાત કરતો તો છૂટ છે છોકરાને રમાડવાની. એ સામેવાળો માને ન માને એ બીજી વાત. ગોપાલદોને તો ખબર છે કે મેં 1.5 કિલોની 2 ઈંટ તેડી છે, 3 કિલોનું વજન ઉપાડ્યું છે. આ મારો પુત્ર કે પુત્રી ને આ મારો પિતા, એ ભાવ હોય નહીં. જ્ઞાની સત્સંગની ઈચ્છાવાળા જીવને આ ઘટાર જ નથી. 510 એમ લખ્યું છે ગોપાલદેવે.
કરીને બતાવ્યું કે તું આત્મા છો. છેલ્લે મહાવીર સ્વામીનું શરીર પોતા જેવું કૃશ થઈ ગયું હતું. એ ચોપાટની રેતીમાં કૃપાળુદેવે ત્રિભુવનભાઈને કહ્યું. ઘણા બધા જિજ્ઞાસુએ બોલેલા કાલે શિબિરમાં, જેણે ભાગ લીધેલો એને, અને આપણે વાતે કરી છે. ચોપાટની રેતીમાં કૃપાળુદેવે આંગળી બતાવીને કહ્યું, પાસળા બતાવીને અંગુલી નિર્દેશ, કે છેલ્લે વીર પ્રભુનું શરીર આવું કૃશ થઈ ગયું. 12.5 વર્ષમાં 249 દિવસ ખાય ખાલી. દેરાસરની મૂર્તિમાં તો ગલગોટા જેવા ગાલ હોય ને, એ તો સોમપુરાની કલ્પના છે. નિમિત્ત દાખલ બરોબર છે મૂર્તિ, ખરેખર આ જ રેખામાં કૃપાળુદેવ હતા. એટલે આપણે પ્રતિજનું કારણ વધારે થાય. મહાવીર સ્વામી આ જ રેખામાં હતા, પાછળ દેખાતા હતા. મૂર્તિ કેવી હોય? તંદુરસ્ત એવો હોય. ઉદય પ્રયોગે ખાય, 6 મહિનાનો ઉપવાસ કરે, મહાવીર સ્વામી એવા હોય. ગોપાલને યાદ આવે છે આ રેખામાં હતા મહાવીર સ્વામી. એટલે આપણે આ કૃપાળુદેવનું ઓરિજિનલ ચિત્રપટ, ઓરિજિનલ રેખા મળે છે, મૂળ ચિત્રપટ. કેમેરા નહોતા ભગવાન તીર્થંકર વખતે, કેમેરા હતા. વઢવાણમાં શોખલાલ છગનલાલે પાડ્યો ફોટો, ખડગાસન ને પદ્માસનનો. એટલું બળવાન નિમિત્ત છે. જીન પડીમાં જીન સારખી કયું સૂત્ર મજા. રાગમમાં એમ કહ્યું છે કે પડીમાં ભગવાનનું રૂપ છે. જીન પડીમાં સાધકને અવલંબન આધાર પંચમ કાળમાં સંકિતનું કારણ છે. રોજ બોલીએ 3 વાર. સત્પુરુષની મુદ્રા, સ્વરૂપ પ્રતીતિ, અપ્રમત સંયમ, પૂર્ણ વિતરાગ, છેલ્લે અયોગી સ્વભાવ, મોક્ષ વયો જાય. એટલે આપણે બધા જ સામગ્રી છે. આપણે ભાણું તૈયાર છે. પ્રભુ કે તારે મોઢે મૂકવાનું છે ખાલી. એક જૈનનું પ્રમાણિકપણું કેવું હોવું જોઈએ? હાઈકોર્ટનો બુરજ બતાડ્યો. આમાં જજ બેઠે છે એના જેટલું, એનાથી વધારે, ઓછું તો નહીં જ કે હાઈકોર્ટના જજ જેવું. પુણ્યા શ્રાવક જેવું બરોબર, કામદેવ શ્રાવક જેવું, સુલથા, એ સાચા જવાબ છે. પણ અહીંયા તો કૃપાળુદેવે જૈનનું પ્રમાણ કેવું હોવું જોઈએ, આ પ્રશ્નનો કૃપાળુદેવે શું જવાબ આપેલો એ પ્રશ્ન છે. એટલે પુણ્યા શ્રાવક સાચો જવાબ ખરો, પણ અહીંયા નહીં આ શિબિરમાં. કેમ કે કૃપાળુદેવ શું કહ્યું છે, પહેલા મહાવીરે વખાણ્યા પુણ્યા શ્રાવકને સામાયિક, અહીંયા તો કૃપાળુદેવ કે આવો હોવો જોઈએ શ્રાવક નીતિમાં. પરમ કૃપાળુદેવના એક જ વાક્યથી ટાટાનો બધી મિલકત ઉપરથી બંગલાનો મોહ વયો ગયો અને એણે સમાજને સોંપી દીધો બંગલો. કે આ બધું બરોબર પેરિસના ફર્નિચર છે, ફ્રાન્સથી મગાવેલો સોફા સેટ, ભોગવશે કોણ? એટલે તમને સંતાન થવાનું નથી. યાર સમજી ગયા આગળ ઉપર. ખૂન કરનાર પ્રત્યે પણ દ્વેષ કરવો નહીં, ગાંધીજીને કહેલું કૃપાળુદેવે. એટલે કહી દીધું તમારું ખૂન થવાનું છે એમ. ગાંધીજી સમજે, આપણે નથી સમજતા. તો કહી દીધું ખુલ્લું, ખૂન કરતા પણ દ્વેષ કરવો નહીં, એવું મને રાયચંદ કવિએ કહેલું. એટલે શું કહેલું? કે તમારું ખૂન થવાનું છે. આ જ્ઞાન હતું મોગમમાં કહી દીધેલું. કેમ ગળાવતું? પૂર્ણ જ્ઞાની કૃપાળુદેવ. એમને નથી લખ્યું અમે પરમાત્મા સ્વરૂપ છીએ, સર્વ પ્રકારે સર્વજ્ઞ છીએ. ચોખ્ખું લખ્યું છે અમે શાસ્ત્ર લઈને ઉપદેશ દેવાની જરૂર નહીં પડે. સૂત્રને તેને પડખા ફરી વળ્યા છે. તીર્થંકરના હૃદયની વાત લઈને આવ્યા છે. લખીને આપ્યું છે બધું. રોમાંચ ખડા થાય એવું છે. પરમ કૃપાળુદેવ કોની વિનંતીથી, કોના માટે? અંબાલાલભાઈની વિનંતીથી. અંબાલાલભાઈના બનેવી, મારી બેનનું શું સાથે નહીં, એને શાંતિથી મરવા દો બનેવીને. ખુશાલદાસભાઈને 692મો પત્ર. અંબાલાલભાઈની વિનંતીથી ખુશાલદાસના સમાધિમરણ માટે કૃપાળુદેવે આ પત્ર લખ્યો કે મારી બેન અને એના દીકરા આંટા મારે ને મરણ પથારી ટગર ટગર જોયા કરે છે, આ છોકરાનું શું થશે, આ પત્નીનું શું થશે. એટલે બેનની ફિકર નથી. લાંબો પત્ર લખે છે બનેવી ઉપર કે પત્નીની ફિકર નહીં કરો, એટલે મારી બેનની ફિકર નહીં કરો. પછી લખે છે કે લોકોને એમ થશે કે બેનની કાંઈ નથી પડી ભાઈને, એટલે બાજુમાં મૂકી દીધો પત્ર. આખો પત્ર છે સત્સંગ સંજીવનીમાં, આપ્યો નહીં. કૃપાળુદેવને પત્ર લખ્યો કે મેં લખ્યો છે પણ એને આપ્યો નથી, સમાજમાં વિક્ષેપ થશે કે બેનનું કંઈ હિત નથી ઈચ્છતા, તમે ક્યાંક બોધ આપો. એટલે કૃપાળુદેવે 692મો પત્ર લખ્યો. નિત્યક્રમમાં છે. સમાધિ મરણનો મંત્ર છે. આ દુર્લભ એવો મનુષ્ય દેહ પૂર્વે અનંતવાર પ્રાપ્ત થયા છતાં કંઈ પણ સફળપણું થયું નહીં. પણ આ મનુષ્ય દેહને કૃતાર્થતા છે કે શ્રીમદ રાજચંદ્ર મળી ગયા છે. શરણને આશ્રય રાખશે તો છૂટી જશે. કે આ મંત્રનો ઉદ્ભવ મુંબઈ ક્ષેત્રે થયેલો. આત્મ ભાવના ભાવતા જીવ લે કેવળ જ્ઞાન. સમાધિ શતક ગ્રંથ આપેલો, હમણાં એ પ્રશ્ન આવશે અને પાછા બોલાવ્યા લખી આપ્યું એના ઉપર. 17મો શ્લોક આવ્યો ત્યારે પૂજ્યપાદ સ્વામી
સમાધિ છતાં કે શાંત થઈ જવું પડે, બાહ્ય અને અંતરંગ વાણી ત્યજી દેવાની. એમ કાલે આવેલું ને, એવમ ત્યક્ત બહિર્વાચા ત્યજેત અંતરશેષત એશ યોગ સમાસેન પ્રદીપ પરમાત્માને. સત્તરનો શ્લોક આવ્યો કે શાંત થઈ જાઓ. પ્રભુ કે તમારે બોધની જરૂર છે, બોધ આપો. પ્રભુ કે એટલે તો આવ્યો છું. કુપોલદેવ મૌન, પ્રભુજી મૌન થઈ ગયા. 3 વર્ષ મૌન પડ્યું. પછી પાછા બોલાવે કે અહીંયા આવો, હું દેહાદિ સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્રાદિ મારા નથી, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી હું આત્મા છું. એમ આત્મભાવના કરતા રાગ દ્વેષનો ક્ષય થાય તો આત્મભાવના ભાવતા જીવ કેવળ જ્ઞાન લહે. એમ મંત્ર લખી આપ્યો. આખો વિતરાગ ધર્મનો સાર છે પોણીલીટીમાં. અને સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુમાં ગુરુ, પરમ ગુરુ નિર્ગુણ સ્વરૂપ દેવ, એટલે દેવ ગુરુ ધર્મની શ્રદ્ધા. આ 3 મંત્રની શ્રદ્ધા એટલે સમકિત. તો જૈન આગમ કહે છે કે દેવ ગુરુની ધર્મની શ્રદ્ધા થાય અને સમકિત કહેવાય. તો પરમ ગુરુ નિર્ગમ સર્વજ્ઞ દેવ મંત્ર આપ્યો. 2 દેવ, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, જેને આત્મા હાંસલ છે. ધર્મ કયો? આ વચન આગમ જ છે કે જીન આગમ જ છે. આખો ધર્મ આત્મ ભાવના ભાવતા. આ 3ની શ્રદ્ધા, 3 મંત્રની સમકીતી કહેવાય. પ્રભુજી કહેતા પછી શ્રદ્ધા પરમ દુર્લભ, પણ બહુ દુર્લભ છે કે 27માં પોતાની ગહન દશાનો ઉલ્લેખ કુપાલદેવ કરે છે. એમાં ટીક કરવાનું છે ને, શરૂઆતના 8 ટીક 27માં પત્રમાં લખ્યા છે, અને બાકીના 4 એ આ 27માં પત્રના નથી. એટલે 1, 2, 3, 4, 5, 6, 7, 8 જવાબ સાચા, ક્રમબદ્ધ લખ્યું છે. આ એટલું મહત્વનું છે, એટલે ગૂંચ ન પડે એટલે એક સાથે જ જવાબ આપી દીધો છે. એટલે ભવિષ્યમાં તો યાદ રહે, આજે ન રહે તો કાંઈ નહીં. એટલે 27માં પત્રમાં કુપાલદેવ લખી નાખ્યું છે, હું હૃદય ત્યાગી છું, હું બીજો મહાવીર છું, એમ આત્મિક શક્તિ વડે જાણું છું. અમારા ગ્રહ 10 વિદ્વાનોએ મળી પરમેશ્વર ગ્રહ ઠેરવ્યા છે આ કુંડળીમાં. એ કુંડળી અત્યારે છે, હજી અગાસમાં લટકે છે. અને ગજાનન કલિકરે જે બનાવેલી એ કુંડળી અત્યારે છે, મનસુખ કિરચંદે બનાવેલી છે, એ અગાસમાં લટકે છે. પરમેશ્વર ગ્રહવાળી કુંડળી સર્વગ્રહ સમાન સ્થિતિમાં હું છું, એ 27માં લખ્યું કુપાલદેવે. આશુપ્રજ્ઞ રાજચંદ્ર પત્ર અડધું પૂરો થતા લખ્યું આશુપ્રજ્ઞ રાજચંદ્ર. 1 દિવસમાં 700 મહાનીતિ લખી છે, એ 27માં પત્રમાં લખ્યું કે આ માર્ગના શિષ્યો માટે 1 દિવસમાં 700 મહાનીતિ અમે લખી છે. એ 27માં પત્રમાં લખ્યું. ત્યાં લગ્ન માટે બોલાવે છે. કુપાલદેવ કહે છે નવો પંથ ફેલાવો છે ને મહાવીરનો માર્ગ, એટલે 700 મહાનીતિ લખીએ છીએ, 1 દિવસમાં લખી નાખી છે. અને સર્વ પ્રકાર હું સર્વજ્ઞ છું એમ કહું તો ચાલે, એ પણ આ પત્રમાં લખ્યું છે. લખે લેખિતન ત્યાગીના યથાયોગ્ય, ત્યાગી. આ 8 એક જ પત્રમાં કુપાલદેવ લખ્યું છે 27. બાકીનું જે 9મું, 10મું, 11મું, 12મું એ 680માં લખ્યું છે. પછી 13મું હરિ 255માં 8 વાર લખ્યું છે અમે હરિ છીએ, એટલે ભગવાન છો. પણ 27માં નથી લખ્યું. એટલે આ જવાબ પ્રશ્નમાં ન આવે. 255માં લખ્યું અમારો દેહ, દિશા, દેશ, નામ, રૂપ, કાળ, જાતિ અને સર્વ હરિ જ છે. 8 વાર લખ્યું અમે હરિ છીએ, પણ આ પત્રમાં નથી લખ્યું. એટલે અહીંયા એ જવાબ ન આવે. વચનામૃતમાં તો ઘણી જગ્યાએ લખ્યું હું ભગવાન છું. રાજચંદ્ર દેવ એક પત્રમાં એમ લખે છે લિખિતન શ્રી રાજચંદ્ર દેવ યથાર્થ બોધ સ્વરૂપના યથાયોગ્ય, સાવ શરૂના પત્રમાં લખ્યું છે. શુદ્ધ સહજ આત્મા સ્વરૂપ. સૌભાગભાઈને સેકન્ડ લાસ્ટ પત્રમાં 779માં પત્રમાં લખ્યું કે અંબાલાલ સિવાય આ પત્ર કોઈ વાંચે નહીં, અથવા કોઈ એક જ જિજ્ઞાસુ, બધા માટે નથી કે આ. એમાં પોતાની દશા લખી નાખી છે કે અમે તદ્દન નિર્વિકલ્પ થઈ ગયા છીએ. એમાં લખે લિખિતનમાં શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ. સિદ્ધ શિલાએ હોય શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ કે હું અહીંયા મુંબઈમાં છું શુદ્ધ સહજ આત્મ. ડુંગરસિંહ ગોસાળે વંચાયો, સૌભાગભાઈ બેભાન હતા, અંબાલાલભાઈ આવ્યા, કુપાલદેવ લખેલું અંબાલાલ અથવા એક મુમુક્ષુ ખાસ, બીજા કોઈ વાંચે નહીં. પછી અંબાલાલભાઈ વંચાયો, સૌભાગભાઈ આખો સાંભળ્યો પત્ર. બનેલી વાત છે. અંબાલાલભાઈ લખ્યું, પછી મેં સંભળાયો. 4 દિવસ પહેલા ગોસાળીએ સંભળાવેલો, ત્યારે સૌભાગભાઈ મૂર્છામાં હતા. આ બધું બનેલું છે. લિખિતન શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ. પણ આ પત્રમાં નથી લખ્યું પાછું. 27માં જવાબમાં 1 થી 8 શરૂઆતમાં ફરીવાર, એટલે કન્ફ્યુઝન ના થાય. 11મો પ્રશ્ન, ચૈત્ર સુદ 13, 1952 મહાવીર જયંતિએ કુપાલદેવે 680મો પત્ર લખ્યો. એમાં 9 વાર લખ્યો છે હું ભગવાન છું. કોના માટે લખ્યો? આપણા બધા માટે, અંગત. કોઈના માટે નામ લખ્યું જ નથી, કોઈને પાછળ નહીં, પછી અંગત લખી નાખ્યું.
પછી માં મેનતે આપણા બધા કોઈના પુણ્યને લીધે બહાર આવી ગયો. પછી શરૂઆતની 5 આવૃત્તિમાં છાપવાની હિંમત નહોતી કોઈનો કે હું મહાવીર છું એમ કેમ લખી શકું. એટલે કારોબારી જ છપાવી નહોતી શકતી. બધા હોય ટ્રસ્ટી 30 આગમ વાંચેલા બધા, હિંમત નહોતી ચાલતી. આ પત્ર બોલે મુખપાઠે અગાસમાં ને વડવામાં ઊભા થઈને મગન બાપા. પણ બધા ટ્રસ્ટમેન્ટમાં વાણિયા હોય ને જૈન, મહાવીર હોય બીજા, મહાવીર બે નહીં, મહાવીર અનંતુ હોય. જે કર્મને જીતી જાય બધા મહાવીર જ છે ને. પછી 5 આવૃત્તિમાં નહોતું. મારી આગળ આવૃત્તિ છે મગન બાપે આપી છે. હિંમત 27મો 28મો ને આ 680મો છપાવે જ નહીં. સંવંત 1951માં પરમસુદ પ્રવક મંડળનું છપાઈ કામ બ્રહ્મચારીના હાથમાં આવ્યું. મને પ્રભુજીની આજ્ઞા છે ને એણે લખ્યું, મારે લખવું જ કે હું મારું ક્યાં લખું છું કાંઈ, તો મારો કાન પકડો, એણે લખ્યું છે હું છાપું છું. લખી નાખ્યું. હવે તો દિવાલમાં કોતરાય છે આ પત્ર. હવે બહુ સહન કરવું પડે. બધું ઢંકાયેલું હતું. 100 વર્ષ સુધી ઢંકાયેલું રહ્યું. ત્યાં સુધીમાં બીજા બધા સંપ્રદાયો મૂળિયા ઘાલી દીધા. પણ એમ જ થવાનું હતું. મહાવીરની વાણી ખરી પડવાને આવું હતું બધું. એટલે 680મો પત્ર અંગત કોઈને લખ્યો નથી. પરમ ગુરુએ પોતાના જાતિસણ જ્ઞાન વિશે પદમસિંહભાઈને દિગંબર દેરાસરે ભુલેશ્વરમાં કાલબા દેવીમાં મુંબઈમાં કહ્યું. આપણે 3-4 વાર બોલેલા 4 દિવસમાં. દિગંબર દેરાસરે ભુલેશ્વરની પાસ સિદ્ધ ઉગાન સન્મુખે પદમસિંહની સાથે 900 બહુ જાણ્યા વિશે પૂછેલી જે વાત તેનો ઉત્તર 100 મુખે દીધો હતો સાક્ષાત. 4-5 વાર કહ્યું છે આપણે. પદ્યમાં ને ગદ્યમાં બધામાં કહ્યું છે. એટલે જવાબમાં પદમસિંહભાઈ દિગંબર દેરાસર આવે. મુંબઈની જ શિબિર છે. એટલે મુંબઈમાં તો લખ્યું હોય તો કંઈ માર્ક ન મળે. પછી આ બધું શિબિર મુંબઈની તો છે ખાલી કે અમુક સ્વરૂપ એવા મુંબઈ ક્ષેત્રે. એટલે મુંબઈ લખ્યું હોય તો જવાબ ને ક્યાં કહેલું એ મુંબઈની જ શિબિર છે કે મુંબઈમાં જ કહે ને. મુંબઈની બહારનું લીધું જ નથી આપણે. આપણા ઘરની વાત છે. મુંબઈમાં કોને ઘેર કુપલદેવે આગલા ઓરડામાં દૂર બેઠા બેઠા રસોડાની વાનગી કઈ બતાવેલ. હમણાં જ સવારે આવેલું. એટલે 1 કલાક પહેલા, 1.5 કલાક પહેલા મેઘજી થોબડને ઘરે પંડિત લાલન હતા. લાલન હું નાકથી ચાખું છું. મેઘજી થોબડનું ઘર હતું. મોટા શ્રીમંત ને ધીમંત હતા. આગમના બે દાનવીર. અત્યારે ગીરગામમાં બધા અપાસરા છે. મેઘજી થોબડ ઉપાસરે એમ હોય. સ્થાનકવાસી સંપ્રદાયના કચ્છી. ઘણી જગ્યાએ મુંબઈમાં એના નામના અપાસરા છે. આ બધા અભ્યાસી હોય ને એટલે કુપોદોને મળે આગમની ચર્ચા કરવા માટે. પછી મોટા પુરુષોને એમ કહે ને અમારા ઘરે પગલાં કરો, જમો. તો કુપોદો જ્યાં જ્યાં ગયા ત્યાં ચમત્કૃતિ બતાવી છે બધી સહજ હતી. ઘણાની તો પરીક્ષા કરે. રસોઈને કહી દેલું કે શાકમાં મીઠું વધારે નાખજો અને દાળમાં નહીં નાખતા. એ કુપોદે એવું હોય જ નહીં. પછી કહે છે માલિકને ખબર નહોતી, પણ જે વ્યવસ્થાપક હતા ને પ્રસંગ બનેલો છે. એટલે ખીજાય છે એવું બને જ નહીં. રસોઈયો ભૂલ કરે જ નહીં તમે આવવાનો. પછી કુપલ કે અમારી પરીક્ષા કરી હતી એટલે રસોઈયો હસવો માંડ્યો. પછી જે મેનેજર હતા ને એણે કહ્યું કે દાળમાં મીઠું નહીં નાખતા. એમ હોય કે મારા ઘરે આવો ને તમારે રસોઈમાં ભૂલ થાય. કુપલ કે ચાખી જુઓ. પછી રસોઈયો હસવા માંડ્યો ને જેણે ઇન્ચાર્જ હતા રસોડાના મેનેજર એ હસવા માંડ્યો કે મેં કહેલું કે એટલે નથી નાખ્યું કે સાચું કહે છે. તો પ્રસંગ બનેલા છે. એટલે કુપલ કે અમારી પરીક્ષા દાખલ કે ભૂલી ગયા છો ખરેખર નાખતા. કુપલને એ ખબર છે કે અમારી પરીક્ષા દાખલ નથી નાખ્યું, આજે ભૂલી નથી ગયા. કયું જ્ઞાન! એક પણ પ્રસંગ ખબર પડે ને અતિન્દ્રિય જ્ઞાનનો તો કુપોલદેવનું જ્ઞાન ખબર પડે. અહોભાવ આવે. અનંત કર્મની ભેખડ તૂટી જાય. તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિર્તસ્તવમાં આત્મ સ્વભાવ પ્રત્યે સંકિત થઈ જાય. દીક્ષા લઈને ન થાય કદાચ, આમાં થઈ જાય. આ સહેલો માર્ગ ન પકડીએ આપણે આ કાળમાં. ભક્તિ કુપોલદેવે કહ્યું છે 380માં મોક્ષનો ધુરંધર માર્ગ છે. પૂજ્ય પ્રભુજીએ અનાર્ય એવા મુંબઈ ક્ષેત્રે ચાતુર્માસ શા માટે કર્યું? કુપોલદેવના દર્શન સમાગમ માટે. પહેલો પ્રશ્ન કુપોલદેવે પૂછ્યો, અહીંયા કેમ આવ્યા? એક પણ જૈન ધર્મનો સંપ્રદાયનો રિવાજ કુપોલદેવ તોડ્યો નથી. મોપતિ ફેંકીને વળવા કુપોલદેવ દેવકીની મહારાજને કહે છે પાછી આપો. સંઘની સામે લીધી છે. એટલે અત્યારે જૈન સંપ્રદાયમાં જે નિયમો ચાલે છે કુપોલદેવે મતભેદ ઊભો કર્યો જ નથી કે તમે સંઘની સામે મોપતિ પહેરી જાવ. હવે સ્થાનકવાદી સાધુ રહ્યો બહારથી, અંદરથી આત્મા થઈ જાઓ. થઈ ગયા. આચાર્ય નહીં થતા કે ખંભાત સંગાડાના જો સાચું લાગ્યું હોય તો ન થયા. રાજીનામું લોકમુખે પો આત્મા થઈ ગયા. પણ પ્રશ્ન એ પૂછ્યો તમે કેમ આવ્યા?
રાળજ સજાતનો સ્વરૂપ પરમગુરુ મંત્રનો ઉદ્ભવ થયો. જૈન સાધુ એક ગામથી બીજે ગામ જઈ ન શકે ચાતુર્માસમાં, તમને આવવા નહીં મળે, રજા ના આપી. આખી રાત રડ્યા પ્રભુશ્રીજી, એક પણ નિયમ તોડ્યો નથી કુપોલદેવે. આપણે એમ કે શ્રીમદના માર્ગમાં જૈનનો નિયમ ન હોય તોય ચાલે, તોડ્યો જ નથી એક પણ નિયમ. સામાયિકના 3 પાઠ લખ્યા છે, પ્રતિક્રમણના 2 પાઠ લખ્યા છે. લોકોને એમ છે આ માર્ગમાં કઈ તપશ્ચર્ય છે જ નહીં. એમ આ માર્ગમાં જે તપશ્ચર્ય છે એવી ક્યાંય નથી. એકાશનું કરવાનું, રોજ કરતા ઓછું ખાવાનું. આવું એકાશનું કોઈ કરે શ્રાવક? 11:30 શરૂ કરે ને મગના પાણીથી, ગોળના પાણીથી, 1:30 વાગે પૂરું થાય ભૂસું ને બરફી સાથે. આ એકટાણું નથી, આ તો 1.5 ટાણું છે. 1.5 ટંકનું ખાઈ લીધું ને. કુપોલદેવે વ્યાખ્યા આપી છે, રોજ કરતા ઓછું ખાય એકાશ. આંબેલ કરી, સ્વાદનો ત્યાગ એ આંબેલ. બધા ખુલાસા કર્યા છે. જૈન ધર્મના જ મૂળ મહાવીરનો માર્ગ આ છે. સાથે હતા ને, એટલે જે ભૂલાઈ ગયું ને કુપોલદેવને યાદ છે. હું મહાવીર સમજાવ એ બધું ખુલાસા કર્યા. દેવકંજી મુનિને કુપોલદેવનો સૌ પ્રથમ સમાગમ ચીચપોકલીના ઉપાશ્રયમાં થયો. એ હિંમત નહોતી ચાલતી, મારે દર્શન કરવા છે, મારે મળવું છે. તો કોઈ નમસ્કાર નહીં કરું, સાથે આવીશ. પ્રભુ કે તોય ચાલશે. તો કે ના, તોય ચીચપોકલીના શ્રાવકને ખબર પડી જાય ને કે ગુરુવંશને મળવા ગયા છે મોટા સાધુ, તો બધાને ખબર પડી જાય નથી આવું. સુંદરદાસ માણેકચંદ ખંભાતને કહે છે કાંઈ વાંધો નહીં, હું અહીંયા લઈ આવું છું. લઈ આવ્યા. કુપોલદેવને ખબર હતી તો એનું ભલું થવાનું હશે. એટલે પહેલો સમાગમ દેવકંજી મહારાજને ચીચપોકલી ઉપાશ્રયમાં છે. મુંબઈમાં નિમિત્ત રીતે પ્રભુજીને કુપોલદેવનો સમાગમ પેઢીની બાજુમાં ઓરડી હતી ત્યાં થતો હતો. પેઢીમાં નહીં, ત્યાં તો વેપારી બેઠા હોય ને, 13 ભાગીદાર હોય, બધા ગલ્લો ખોલીને બેઠા હોય. ઓરડી, બાજુની ઓરડીમાં, બાજુની ખાલી ઓરડી હતી. ત્યાં સવારમાં પેઢી ખોલે, બધા ઘરાક આવે ને, કુપોલદેવ પ્રભુજીને લઈને બાજુમાં વયા જાય ઓરડીમાં. મહેતાજી ધ્યાન રાખે પેઢીનું, ભાગીદારને ગમે. એટલે જવાબમાં પેઢીની બાજુની ઓરડી. એમ ખાસ કહેવું હોય તો ત્રાંબા કાંઠા ઓરડી બિલ્ડિંગ નંબર 105 શારદા હોટલની લાઈનમાં અત્યારે રીડેવલપમેન્ટ છે એમ લખ્યું હોય તો ચાલે. કાલે એડ્રેસ એ કહેલું આખું, મ્યુનિસિપાલિટીમાં નંબર છે 105 નંબર બિલ્ડિંગનો, બધા કહેલા સરનામું કાલે પાક્કું. ત્યાં સ્મારક છે કુપોલદેવ. આ જગ્યાએ મંત્રની ઉત્પત્તિ, આ જગ્યાએ આરબનો પ્રસંગ, બધા સરનામા સાથે વાત કરી છે આપણે કાલે પ્રમ દિવસે, અને બુકમાં લખેલું છે. ખાલી ગોદીની વાત તમારો માણસ કહે એ ગીરગામમાં થયેલું, બાકી બધું અહીંયા ક્યાં ક્યાં થયેલું. એટલે બધું ઝવેરી બજારમાં જ થયું છે, પણ અલગ અલગ જગ્યાએ. 680મો પત્ર લખાણો, એ પાછું પાયદુની આગળ હતું. તો કાશીને રમાડતા હતા ને આત્મા, એ ત્રિભુવનભાઈ આવ્યા, એ પાછું અહીંયા હતું પેઢીમાં. બધું ઝવેરી બજારમાં જ હતું બધું. ઝવેરી બજાર ના ચાલે, ઓરડી બાજુમાં લઈ ગયા. પરમ કુલદેવે 6 પદનો પત્ર પ્રભુજીની વિનંતીથી મુંબઈથી જ લખીને મોકલ્યો. મુંબઈની શિબિર છે એટલે એમ સામાન્ય બુદ્ધિથી ખબર પડે. આ બધા 692 આ બધા મુંબઈથી જ લખ્યા છે, બીજા લેવાય જ નહીં ને અત્યારે મુંબઈની શિબિરમાં. કે હું સંકેત વગર મરી જાય તો શું થશે? એટલે કુપોલદેવે સંકેતનો પત્ર આપ્યો. પ્રભુજીને પાકો કરવાની આજ્ઞા આપી. પ્રભુજીએ પાકો કર્યો એટલે લખે છે 6 પદની દેશના મુખપટ કરી છે. જૈન સાધુ કહે છે દેશના તો તીર્થંકર બોલે એ કહેવાય. પત્ર છે પ્રભુજીનો, 44 પત્રો છે પ્રભુજીના. એક પત્રમાં લખે છે એ રખવદેવ એટલે ઋષભનાથ ભગવાન કુપોલદેવને 6 પદની દેશના મેં મુખપટ કરી લીધી છે. 6 પદની દેશના એટલે આ દેશના છે, આ તીર્થંકરની વાણી છે. કોણ કહે છે? સર્વસંગ પરિત્યાગી 14 વર્ષ મોટા સાધુ ખંભાત તંગડાના આચાર્ય થવાના હતા. જેણે દીક્ષા લીધી પછી બીજા 13 સાધુ થયેલા. કુપોલદેવ કહેતા 14 વર્ષ નાના. ખૂબીની વાત એ છે કુપોલદેવ મળ્યા ને ત્યારે ગુરુવંશ ઝવેરી તો હતા જ, 2 સંતાન હતા, 2 બાકી હતા હજી. ત્યારે પ્રભુજી એમ કહે છે મને બ્રહ્મચર્યની દ્રઢતા આપો. 2 છોકરાના બાપના, હજી 2 છોકરા બાકી છે. એને કહે છે શું જોઈએ છે મુનિ? તો કે બ્રહ્મચર્યની દ્રઢતા. અછેરું છે, આવતી 24મીમાં આવશે. આપણે મોક્ષને જ જવું, આપણે આ વાંચવું છે આવતી 24મીમાં કે એક ઝવેરી અને એક સાધુના સમાગમમાં આવો પ્રસંગ બનેલો. અછેરો છે આ કાળનો. 10 અછેરા હોય ને, આવતી 24મીમાં લખાશે આ છે. વાંચીને પછી મોક્ષે જવાનું એટલે આનંદ આવે. આંખ બંધ કરીને વિચારી તો જૈન સાધુ ગૃહસ્થને બ્રહ્મચર્યની દ્રઢતા માગે 2 છોકરાના બાપ પાસે. હજી 2 છોકરા બાકી છે એને કરવાના. મને બ્રહ્મચર્યની આજ્ઞા આપો તો.
એટલે કુપોલદેવની દશા કેવી હશે, અને પ્રભુશ્રીનું બ્રહ્મચર્ય પછી કેવું હશે, અને એ પ્રભુશ્રીજીએ બ્રહ્મચારીજીને બ્રહ્મચારી નામ આપ્યું, એ બ્રહ્મચારીનું બ્રહ્મચર્ય કેવું હશે, ઉભો ઉભો દેહ છોડ્યો એવું બ્રહ્મચર્ય આત્મામાં, ખોખું નીચે ને આત્મા ઉપર. ખાલી એક જ તીર્થંકર આવી રીતે દેહ છોડે છે, પાર્શ્વનાથ ભગવાને શ્વેતાંબરામના પ્રમાણે. કૌશકમાં મુક્તિ વિરા મનમોહન, મુખડું મોયું રે મનમોહનજી, સુખ પામ્યા સાદી અનંત મુખડું મોયું રે. બીજો દાખલો બ્રહ્મચારીજીનો છે જૈનમાં. જૈનેતરમાં છે એમ કહેવાય છે કે મીરાબાઈએ દ્વારકામાં શ્રી કૃષ્ણની પ્રતિમા સામે ઊભો ઉભા દેહ છોડેલો, તેજમાં તેજ વિલીન થઈ ગયું, એ લોકો એમ કે વેદાંત થિયરી પ્રમાણે. એ જેવો એ આપણે તો આ સાબિતીવાળી વાત છે. પરમ કુબોદેવે પ્રભુજીને સમાધિ શતક આપ્યું. મુનિ દાદરેથી પાછા બોલીને મંત્ર લખી આપે છે. કયું પુસ્તક? સમાધિ શતક. આ તો હમણાં પ્રશ્ન કહેતા કહેતા જવાબ આપી દીધેલો, 680 નું નામ ભૂલથી આપી દીધેલો જવાબને. પણ વાંધો નહીં, આ ક્યાં પરીક્ષા છે, આપણી ભક્તિ છે. પરમ કુબોદેવે ધ્યાન કરવા વિશે ત્રિભુવનભાઈ પૂછ્યું, ધ્યાન કરું તો કે ત્રિભુવન કેટલી વાર પૂછ્યું? તો ગણ્યું નથી, તો 5 વાર પૂછ્યું. ધ્યાન તરંગ છે, એટલે જવાબમાં તરંગ 5 વાર અને તરંગ બે લખ્યું ચાલે, ખાલી 5 વાર ન ચાલે. ધ્યાન તરંગ છે, એ બોધ લેવાનો છે એમાંથી. 5 વાર કે 1 વાર પૂછે તોય તરંગ જ છે. એટલે 5 વાર જવાબ લખ્યો હોય તો 0 માર્ક, અને તરંગ લખ્યું હોય તો ફૂલ માર્ક, અને 5 વાર ને તરંગ લખ્યું હોય તોય ફૂલ માર્ક. તરંગ લખવું પડે. એટલે સત્સંગ વિના ધ્યાન તે તરંગ છે. વચનામૃત 128. ના, આમાં પ્રશ્ન એ છે કે પરમ કુલદેવે પ્રભુજીને કયું પુસ્તક વાંચવા આપ્યું કે જેના પહેલે પાને મુનિને દાદરેથી બોલાવી મંત્ર લખી આપ્યો. મંત્ર ક્યાં પૂછ્યું છે? પુસ્તકનું નામ પૂછ્યું છે, સમાધિ શતક. મંત્ર તો ઉપર આવી ગયું આગળ. એ તો પ્રમુખને ટ્રસ્ટી કહેતો આપણે ગુજરાતી ભાષાની પરીક્ષા લઈ લઈએ આવતા રવિવારે. આમાં શું પૂછ્યું છે? પ્રભુશ્રીજીને કયું પુસ્તક વાંચવા આપ્યું? પ્રશ્ન એ છે, તો પુસ્તકનું નામ આવે ને જવાબમાં. મંત્રનું તો ઉપર આવી ગયો જવાબ. આ તો ઉપરથી હિન્ટ આપી કે એ પુસ્તકના પહેલે પાને મંત્ર પણ લખી આપેલો. આ તો એક હિન્ટ આપી મેં, એટલે યાદ આવે કે હા, આત્મભાવનું લખેલું એ સમાધિ શતક હતું. ઉલટી મેં પ્રશ્ન સહેલો કરી દીધો, આ મંત્રનું નામ લખીને એવું કરીને. એમ હોય કે આ ઉલટાનું સહેલો થઈ ગયો ને પ્રશ્ન. હા, દાદરેથી પાછા બોલાવ્યા અને મંત્ર લખ્યો, એટલે યાદ કે સમાધિ શતક આપ્યું. તોય માર્ક લખો તો મારા ઘરના કઈ જવાનું નથી માર્ક, પણ જ્ઞાની ગમ્ય. પરમ કુબોલદેવ પાસે ધ્યાનનું આવી ગયું. 20મો પ્રશ્ન. પરમ કુબોલદેવના અવધાન એ ઊંડા ઉતરી વિચારતા જણાય કે આત્માનો ઉઘાડ છે. આ જ્યોતિષ ને યાદ શક્તિના પ્રયોગ નથી, આપણે લંબાણમાં જોયેલું 3જા સમાગમમાં. આ આત્માનો ઉઘાડની વાનગી છે. આ યાદ શક્તિના પ્રયોગ નથી, આ જ્યોતિષના પ્રયોગ નથી કાંઈ. એ ગીરગામમાંથી ખબર પડે કે ગોદીમાં માણસ ચકડાઈ ગયો છે, તો એમાં કાંઈ આ જ્યોતિષનો પ્રસંગ થોડો છે. 16 ભાષા બોલે એ જ્યોતિષનો સવાલ થોડો છે. આત્માનો ઉઘાડની વાત છે. આરસી ચોખ્ખી થઈ ગઈ છે. એક ગ્રીક ભાષાના આડાવાળા શબ્દો આપીને કુબોલદેવ વાક્ય બનાવે. આડાવાળા અક્ષર સંસ્કૃત ના આપે કે ગુજરાતી ના આપે, કુબોલદેવ આખું વાક્ય શ્લોક બનાવે. પાછા કે મણિરત્ન માળા મહાત્મા શંકરાચાર્યજીને એનો બીજો શ્લોક છે. આડાવાળા અક્ષરનો આખો શ્લોક બનાવે, બધો કોઈ વિષયનો રાખે, કોવા વિમુક્ત વિષય. પાછા ઉપર જોડે. પછી એટલે સંસ્કૃતના તો કાશી જે હોય ને કે મહાત્મા શંકરાચાર્યની મણિરત્ન માળાનો બીજો શ્લોક છે. કે ઓલો ભૂલી ગયા કે આમાં 32 શ્લોક છે, આ નંબર એ આપે પાછા. એટલે અહીંયા જવાબ એ આવે કે આત્માનો ઉઘાડ. 21મો. ફરામજી કાવસજી હોલમાં સાક્ષાત સરસ્વતીનું બિરુદ મળ્યું, અને હિન્દનો હીરોનું બિરુદ કુબોલદેવને જામનગર ક્ષેત્રે મળ્યું, 12 પંડિતોની હાજરીમાં. અને જામનગરના જામ સાહેબે ત્યારે રોકડા 455 ઇનામ આપેલું. એને એ ફિગર આંકડો છે, છાપામાં આવેલો છે કે જામ સાહેબે આ કેશમાં રકમ આપી એ જમાનામાં. એટલે 2-3 મિનિટ તો મૂકવા પડે ને. 125 વર્ષ પહેલાની વાત ગણીએ. સોનાનો ચંદ્રક, ચાંદીનો ચંદ્રક, એ તો બધું હતું જ.
એટલે જામ સાહેબે આવ્યા છે ને જોવા માટે. એટલે હિન્દનો હીરોનું બિરુદ જામનગરમાં મળ્યું અને સાક્ષાત સરસ્વતીનું બિરુદ ફરામજી કાવસજી હોલમાં મેટ્રો ટોકીજ પાસે અત્યારે છે ત્યાં મળ્યું. એટલે જવાબમાં ફરામજી કાવસજી હોલ પહેલું અને સાક્ષાત સરસ્વતી ઈ આ બંને હોય તો 2 માર્ક મળે. પણ એડ્રેસ સાચું લખ્યું ફરામજી કાવસજી હોલ અને હિન્દનો હીરો લખ્યું હોય તો 1 માર્ક આપીએ આપણે, કેમ કે એક તો સાચું પડ્યું એડ્રેસ એમ, એટલે 2 માર્ક રાખે છે. બાવીસમો પ્રશ્ન, પરમ ગુરુદેવ અવધાનમાં શ્રોતાઓની પ્રશ્નોની વખતે 16 ભાષામાં પ્રયોગ કરી બતાવેલા. આપણે આ ઘણા વખતથી બોલીએ છીએ. બધા ભાષાના નામે કાલે આવેલા: ગ્રીક, લેટિન, જાડેજી, મરાઠી, અરબી, હિન્દી, ઇંગ્લિશ. પરમ ગુરુદેવે ગાંધીજીએ આપેલ શબ્દોને માત્ર સાંભળીને તે જ ક્રમમાં ગોઠવ્યા એ ડૉક્ટર પ્રાણજીવન જગજીવને ઘેર ઉતારો હતો. કેમ કે પ્રાણજીવનભાઈ વકીલ, ગાંધીજી વકીલને બને ને, એને ઘરે ઉતારો આપેલો. ભણ્યા છે સાથે થોડું ઘણું. એટલે કે અમારા ઘરે એક મહેમાન છે અને કવિત્વ શક્તિ ધરાવે છે, એની આગળ ઓળખાણ કરાવી. પછી ગાંધીજીને વાત કરી કુબલદેવ કે ભાઈ મરણ ઘરનો નિયમ છે, આમ તેમ એમ કરીને કહ્યું કે તમારા માતુશ્રી ગુજરી ગયા છે. પછી ગાંધીજીને બહુ આઘાત ન લાગ્યો, સમાચાર નહોતા આપ્યા ત્યાં પત્ર વાટે, ગાંધીજીને આઘાત ન લાગે એટલે પુતળીબાઈ ગુજરી ગયેલા અહીંયા માતુશ્રી ગાંધીજીના. એ કુપોલદેવના મોઢે સમાચાર અપાવડાવ્યા. પછી કોઈ તમારે કંઈ પૂછવું પૂછો એટલે ગાંધીજી આડાવાળા અક્ષર આપ્યા, કુપોલદેવ એ જ ક્રમમાં ગોઠવ્યા. પછી ગાંધીજી મને ખબર પડી કે 2 ધોરણ ગામડામાં ભેળ્યો હોય કે હું બેરિસ્ટર થયેલો, ઇંગ્લિશ મને આવડે, હું અધર હતો કે નીચે જમીન ઉપર આવી ગયો, કે ગાંધીજી પોતે લખ્યું છે કે આત્માના અનુભવ માટે વ્યવહારિક ભણતર ન હોય તોય ચાલે. એટલે ક્ષયોપશમની જરૂર નથી, પણ ક્ષયોપશમ આમાં વાપરે તો સોનામાં શું કરે? એ તો પ્રભુજી કહેતા ખોપશમ જ્ઞાન નહીં, ક્ષયોપશમ એ જ્ઞાન નથી. અનુભવ જ્ઞાનમાં વાપરે તો સોનામાં શું કરે? રેવાશંકર જગજીવનને ઘરે, પ્રાણજીવનને ઘરે, જવલભાઈની પેઢી ઉપર નહીં. આ પ્રસંગ પ્રાણજીવન જગજીવનને ઘેરે બનેલો, એટલે બી જવાબ. શાંતાક્રુતમાં ત્રિભુવનભાઈજીને બંગલે, હા આ તો બધા જવાબ છે, એટલે જવાબ ખાલી આ બી, ડૉક્ટર પ્રાણજીવનને બંગલે. હવે 24મો પ્રશ્ન, પત્ર લખવાનો ઉદ્દેશ મારા પ્રત્યે ભાવ કરવા માટેનો છે. અંબાલાલભાઈ અને ત્રિભુવનભાઈને કુપોલદેવે લખ્યું, એટલે ખાસ તો ત્રિભુવનભાઈ માટે. અંબાલાલભાઈ તો ઓળખી જ ગયેલા, પત્ર જોઈને જ ઓળખી ગયેલા જેઠાભાઈને મળ્યા ત્યારે, ત્યાં કોઈ જ્ઞાની પુરુષ છે. એટલે પહેલામાં પત્ર લખવાનો ઉદ્દેશ એ અંબાલાલભાઈ અને ત્રિભુવનભાઈને કહ્યું. પછી અમને કોઈ પ્રકારની હજુ સંસાર સુખ વૃત્તિ છે તો ફરી વિચારજો કે આવું આવ્યું ને કે હજી એને સંસારમાં રસ છે એટલે રહ્યા છે, આ અમારા ઉપર આરોપ મૂક્યો છે તમે. આવું કુપોલદેવે સૌભાગભાઈ અને ડુંગરસિંહ ગોસેડાને કહેલું વચનામૃત 398માં, ખાસ ડુંગરસિંહ ગોસળિયા માટે. એ પૂછે સૌભાગભાઈ તો પડી કેમ નથી મેલતા, એટલે દીક્ષા કેમ નથી લેતા? તો હું તુંય પડી મેલીએ કે. એટલે સૌભાગભાઈ પણ લખે પત્ર કે ગોસળિયો આમ કે છે. એટલે કુપોલ કે અત્યારે અમે પડી મેલીએ તો અમારા વિત્સરસા પરિણામને હાનિ થાય એમ છે, અમે અત્યારે આત્મામાં જ છીએ. સિદ્ધના જીવને જે પરિણામ હોય અમારે છે અત્યારે 504માં લખ્યું. રેવાશંકર સાથે ક્લેશ થશે, રવજી બાપા સાથે ક્લેશ થશે, તો અમે અત્યારે આત્મ સ્વરૂપમાંથી બહાર આવવું પડશે અમારે. વિત્સરસા પરિણામ સિદ્ધના જીવને હોય 504માં લખ્યું છે, અમે વિત્સરસા પરિણામને ક્લેશ ન થાય એટલે અમે રેવાશંકરથી છૂટા નથી થતા. લખીને આપ્યું છે 504માં. અને વિસ્તૃત પરિણામનો અર્થ 475માં લખ્યો છે કે સિદ્ધના જીવને શુદ્ધતા વિચારે દ્યાવે, શુદ્ધતા મેં સ્થિર વહે, અમૃતધારા વર્ષે જે છે ને, શુદ્ધતા મેં કેલી કરે. આ સિદ્ધના જીવના પરિણામ છે. આ સુધારસની વાત નથી કે ધ્યાનની. એ પરિણામમાં અમે છીએ. બધું ગુજરાતીમાં લખ્યું છે કુપોલ. સત્પુરુષ જેવો મારા પ્રત્યે કોઈ પરમ ઉપકાર કર્યો નથી એવો અખંડ નિશ્ચય છોડું. ધ્યાન, જપ, તપ, ક્રિયા આ બધું કરીને શું ફળ મળવું જોઈએ? જૈન ધર્મની બધી ક્રિયા કરવાની, ઘંટ વગાડવાથી લઈને સંથારો લેવાની. મને વચનામૃત સમજાય. આ શરત મંજૂર છે ધારસીભાઈને કહે છે તો તમને પત્ર લખો છે, નહીં તો પત્ર જ નથી લખો. 373માં વચનામૃત 373 ધારસીભાઈને પહેલું મથાળું. ધારસીભાઈ કેવી શરત મૂકી. ધારસીભાઈ જોયા છે અવધાન 10મે વર્ષે, શ્રદ્ધા આવી નહીં, શાસ્ત્ર આડાવતા તેમ. પ્રભુજીને ખોળે માથું નાખીને ધંધુકાના પાછળમાં રેડ્યા પહેલે માળે. ત્યારે માનતો હજુ અંદરથી કડી બંધ કરી દીધી, કોઈ જોઈ ન જાય એટલે. કે મેજિસ્ટ્રેટ આચાર્યને ભણાવે એવા રડે છે. હવે અંદરથી કડી બંધ કરી ધારસીભાઈ કે એમ માન છૂટે.
જગતમાં માન ન હોય તો મોક્ષ અહીંયા જ હોય, પણ પ્રભુથી માથે હતા. એટલે આપણે ચોપડા વચમાં આવે કૃપાળુને ઓળખવામાં તો મરી ગયા સમજજો. એ કરતા ન વાંચવું સારું. બધું વાંચવાનું છે વચનામૃત સમજવા માટે. માપવા માટે વાંચ્યું કૃપાળુને કે નિયમસરમાં આમ લખ્યું છે, એટલે કૃપાળુ નિયમસર નથી વાંચ્યો ને. ઘણા એમ કે પ્રવચનસરમાં આમ લખ્યું છે, કૃપાળુ નહીં વાંચ્યો ને પ્રવચનસર. તમે મેં વાંચ્યો છે, કૃપાળુ નથી વાંચ્યો, એમ થાય ને. શું કરે છે આ જીવ? અને અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ કહેવાય. છઠ્ઠું, આ દેવકન્યા મુનિ માટે પ્રભુજી ઉપર લખેલો આ જવાબ એનો. એટલે બે સવાલ મૂકેલા છે. કૃપાળુએ અલગ અલગ જગ્યાએ કહ્યું છે. પહેલા સમાગમમાં આવેલું, એટલે પહેલા આ કર્યા, ચોથું પછી પાછું આવશે હમણાં. સત્પુરુષ જેવો મારા પ્રત્યે કોઈ પરમ ઉપકાર કર્યો નથી. આવો અખંડ નિશ્ચય આત્મામાં લાવી આ દેવકન્યા મુનિ માટે કે આત્મસિદ્ધિ અવગાવી હોય તો આ શરત કે શ્રીમદ રાજચંદ્ર જેવો મારા ઉપર કોઈ ઉપકાર નથી કર્યો, અને આ દેહના ભવિષ્ય જીવનમાં હું ન પણ હો કે તમે ન હો તો આત્માર્થે ઉપકાર આ પુરુષ જેવો કોઈ મારા ઉપર નથી કર્યો, આ શરત મંજૂર હોય તો પ્રભુશ્રીની હાજરીમાં અત્યારે અવગાવો, નહીં તો નહીં. આપણને એમને મળી ગઈ છે. એટલે આ દેવકન્યા મુનિને 719માં પત્રમાં કહ્યું છે. આત્મસિદ્ધિ 718મો પત્ર છે, આ 719મો પત્ર છે કે અમે ન પણ હોય હયાત તો તમારે તો અમને જ માનવા પડશે ભગવાન, તો આત્મસિદ્ધિ વાંચો, નહીં તો નહીં. એટલે પ્રથમ નમું ગુરુરાજને અંતરંગથી હોય એને માટે જ આત્મસિદ્ધિ છે, બીજા માટે નથી. ડાપણ દોડવા માટે નથી પ્રભુસિદ્ધિ કે આત્મસિદ્ધિ. આ સિદ્ધાંત ગ્રંથ છે. મારું કહેલું સગળું માન્ય રાખશો, મારું કહેલું ધાકડે ધાકડ અંગીકૃત કરશો. આગળ એમ આ તો પરીક્ષાથી એટલે નાનું લખ્યું છે, હું કહું છું એમ બધું કરશો, એમ 20મે વર્ષે કૃપાળુ લખ્યું. કોને લખ્યું? આપણને બધાને. વચનામૃત 21માં 20મે વર્ષે કૃપાળુ પૂછ્યું આપણને. પછી લખે છે આગળ ભેદીવાદ. હા હોય તો એ સત્પુરુષતા વચન ઈચ્છા કે જેને આ છે કે મને આ બધું મંજૂર છે, એ સત્પુરુષ છે, એ સમકીતી થઈ ગયું. પણ ના, આટલું સાચું ને આટલું ખોટું એ અનંતાનુબંધમાં છે જીવ. એ અસત્પુરુષ છે, એનું મનાય નહીં, પછી સાબિત થઈ ગયું ને. ફરી વાર કૃપાળુ એમ લખે છે, હું કહું છું એમ કોઈ કરશો, મારું કહેલું સગળું માન્ય રાખશો, મારા કહેલા ધાકડે ધાકડ અંગી કરશો. હા હોય તો એ સત્પુરુષતા વચનની ઈચ્છા કરજે. એટલે જેને હા છે કે આ બધું મને મંજૂર છે, એ સત્પુરુષ થઈ ગયો ને. ના, આટલું ખોટું છે એટલે સત્પુરુષ નથી ને. એને માટે વચનામૃત છે જ નહીં. ધારસીબેન લખીને આપ્યું. એનું કોઈ માનતો હોય એટલે અસત્પુરુષને વળી ગયો જ ને. પામે તેનો સંગ એ બુડે ભવમાં. એટલે કૃપાળુને જે પરમાત્મા નથી માનતા એનો સત્સંગ સાંભળે, વાંચે, એની સાથે બેસે એટલે અનંતાનુબંધીમાં હશે હજી. આ થયું ને એનો અર્થ. કેટલો અઘરો છે સત્સંગ. જોગ નથી સત્સંગનો, બહુ અઘરો છે સત્સંગ. કૃપાળુ ચોથા કાળમાં ન હોય સત્સંગ, આપણને એમ જ મળી જાય. બહુ ભેદી વાત છે. એટલે જે કૃપાળુને પરમાત્મા ન માનતો હોય ને એ કૃપાળુને ઢાંકવા વાળા છે. એમ જવલબેનને, કૃપાળુની દીકરીને અગાધ આશ્રમમાં બ્રહ્મચારીજીએ જાહેરમાં કહ્યું છે કે મારા પિતાને દેહ છોડ્યા 50 વર્ષ થયા, એને પ્રસિદ્ધિમાં કોણ લાવશે? તો કે તમારા પિતાને જે પરમેશ્વર ગણે છે બાકી બધા એને ઢાંકવા વાળા સમજજો. બહુ ભેદી વાત છે, કડક વાત છે. સત્સમાગમ કે તેથી વિશેષ ભાર શાસ્ત્ર પ્રત્યે મૂકે તે જીવને અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ છે. વચનામૃત 661 પ્રભુજીજી ઉપર આ પત્ર લખ્યો દેવકન્યા મહારાજ માટે. પણ સીધું દેવકન્યાજી લખે તો દેવકન્યા મહારાજ રીસાઈ જાય, ફરફોલો ફૂટી જાય. એટલે આ કાળના જીવો પાકા ચીબડા જેવા છે. એટલે ધીરે ધીરે પાથીએ પાથે તેલ રાખીને પછી દેવકન્યા મહારાજે લખ્યું, હું વેશને સાધુ પણ માનતો હતો. લિખિતન લિંગધારી દેવકન્યાના પ્રણામ એમ લખ્યું. ત્યારે કૃપાળુએ મંજૂર કર્યું. એને અહેસાસ આવ્યો કે મેં ઉત્તરાધ્યનનું 32મું અધ્યયન ફરી ફરીને વાંચ્યું. અસદગુરુની ભ્રાંતિ ગઈ, સત્પુરુષની સદગુરુની પૂર્ણ પ્રતીતિ થઈ. હવે તમારે આશ્રય મારે જીવવું છે. હું વેશને સાધુ પણ માનતો હતો. પ્રતિક્રમણ લખીને મોકલ્યું. પછી કૃપાળુ એને સ્વીકાર્યા છે, એમને નથી સ્વીકાર્યા. પણ ખબર હતી જ્ઞાનમાં કે આવશે. પ્રભુજીનો સમાગમ હતો ને, એટલે પત્ર પ્રભુજી ઉપર લખ્યો કોના માટે? દેવકન્યા મહારાજ માટે. એમ ડુંગરસિંહ ગોસળિયાને તાકીદ કરવી ને સૌભાગભાઈ ઉપર લખે એટલે રીસાઈ ન જાય ગોસળિયો. જ્ઞાનીને ફિકર છે કે સામેવાળો અનંતાનુબંધી કર્મ ન બાંધી લે. પરમ કુમારનો દેહ વિલય વખતે
દેવા માતાને રવજી બાપાને દૂર રાખેલા નર્મદા મેન્શનમાં, કઈ બાજુમાં નહીં આવવા દેતા હતા. ખરા આવવા નહોતા દીધા. અહીંયા લખ્યું છે મેં, નિકટમાં હાજરી કોની હતી? નિકટમાં આવવા ગયા ને છેલ્લે દિવસે ગોપાલદેવે ઈશારો કર્યો, જબકબા ને દેવા માતા રવજી કે દૂર રાખજો એને. એટલે નિકટમાં કોણ હતા? નાનાભાઈ મનસુખભાઈ, લીંબડીના મનસુખ દેવશી, રેવાશંકર કાકાજી સસરા, પ્રાણજીવનભાઈ અને નવલચંદ ડોસા. 3 વકીલ. ધારસીભાઈ આગલે દિવસે નીકળી ગયેલા ચોથના દિવસે. આ 3 વકીલ રહી ગયેલા અને મનસુખભાઈ નાનાભાઈ અને લીંબડીના મનસુખભાઈ આ હાજર હતા. એટલે કેટલા જણ હાજર હતા? 1 2 3 4 ને 5 હાજર હતા. 5 માર્ક છે. ફરીવાર નાનાભાઈ મનસુખભાઈ હાજર હતા 3 નંબર, લીંબડીના મનસુખ દેવશી હાજર હતા 6 નંબર, રેવાશંકરભાઈ હાજર હતા 9 નંબર, ડોક્ટર પ્રાણજીવનભાઈ હાજર હતા 10 નંબર અને નવલચંદ ડોસા 11 નંબર હાજર હતા. આ બધા જ નહોતા એટલે છેલ્લું ખોટું છે. ગોપાલભાઈ ના પડેલી, આવવા તો ગયેલા, જબકબા આવે તો લાજ કાઢીને ગયેલા, દૂર દૂર કે અહીંયા નહીં. પછી ક્યારે મળશો? મળવું જ નથી તો કોણ પત્ની, કોણ માં ને કોણ પિતા? આપણે એમ લાગે ને નિર્દય, છેલ્લે દિવસે દયા ના કરી. મોઢું તો જોવા દો. એ મોઢું શ્રીમદ્રાજનું છે જ નહીં. એ કહે છે હું મારા આત્મ સ્વરૂપમાં લીન થાઉં છું. આત્મામાં સમાઈ જાય. મોક્ષ મોક્ષ ત્યાં નથી સીધી શિલા પર, મોક્ષ હથેળીમાં છે. ઈશદ પ્રગટ ત્યાર પછી. ખૂબીની વાત એ છે, આખા વચનામૃતમાં ગોપાલદેવે અમે શબ્દ વાપર્યો છે. રણછોડ ધારસીભાઈ પૂછેલું અમે અભિમાન ન કહેવાય? ધરમપુરમાં પૂછેલું તો કે ના, 1 મહિનો રહેલા એને ઘરે. અમે એટલે હું નથી, એટલે મારો અહંભાવ વયો ગયો છે, હું આત્મા છું એટલે અમે લખીએ છીએ કે અમારે સતત ઉપયોગ છે. કે ખાલી 8-10 જગ્યાએ શરૂઆતમાં સૌભાગભાઈ ઉપરના પત્રમાં હું એમ લખ્યું છે, મોક્ષમળમાં 3-4 જગ્યાએ લખ્યું છે હું, અને છેલ્લે હું મારા આત્મ સ્વરૂપમાં લીન થાઉં છું. અમે ક્યાં? હવે તો હું પોતે જ ને, હું આત્મામાં લીન એટલે પાછું લખ્યું હું મારા આત્મ સ્વરૂપમાં લીન થાઉં. જોખીને વિના દીવાન પણ શબ્દ અને અક્ષર વાપર્યા છે. લખ્યું છે પોતે, વિના દીવાના પણ કલમ ચલાવીએ છીએ. 26મો ખાના મેળવો, પરિભ્રમણના પ્રત્યાખ્યાન, વચનામૃત 128. અમારે બીજો ભાવ કરવો નથી. ચંચળબેન, સંવત 1956, વૈશાખ સુદ 6. બીજી માને રોવરાવીશ નહીં. રાજકોટ મુકામે નાના ભાઈને ચૈત્રવત 4 દિવસે મનસુખભાઈને. આ લખાણ તો ધારસીભાઈ ને નવલચંદ ડોસાએ સંયુક્ત રીતે અંબાલાભાઈને પત્ર લખ્યો છે કે હું બીજી માને રોવડાવીશ નહીં, એમ સાહેબજીએ નાનાભાઈ મનસુખને કહ્યું. એ ધારસીભાઈ અને નવલચંદ ડોસાએ સહી કરી છે, એટલે નોટરાઇઝ નહીં, મેજિસ્ટ્રેટે સહી કરી છે. સત્સંગ સંજીવનીમાં 9મી આવૃત્તિમાં 371માં પાના ઉપર છે આખો પત્ર, અને બીજી આવૃત્તિમાં 29માં પાના ઉપર છે. સાબિતીવાળી વાત છે. અને નોટરાઇઝ કરી ને કોપી, આ નોટરાઇઝ છે, ધારસીભાઈએ સહી કરી છે. 4 વકીલની હાજરીમાં, નવલચંદ ડોસા વકીલ, રેવાશંકર વકીલ, પ્રાણજીવન વકીલ, ધારસીભાઈ વકીલ. કેટલાક જોઈએ? એક જન્મની થોડા જ કાળનો પ્રારંભ અનુસાર ગાળી લેવો, આ મનસુખરામ સોરીરામ ત્રિપાઠીને વચનામૃત 120માં કહ્યું ગોપાલદેવે કે એક જન્મને થોડા જ કાળનો, હજી દેહ છોડવાને 11 વર્ષની વાર છે, ત્યારે ફરી વાર અમે જન્મવાના નથી, એક જ જન્મ છે અમારો. વચનામૃતમાં છે આ પત્ર. એ વેદાંતી પ્રખર મોટા ગોપાલદેવ કરતા ઉંમરમાં, સાક્ષર. ક્યાં ક્યાંક પૈસા માગશે તો કે અમે દિનતા નથી કરવાના, કે તમારી પાસે નહીં, કોઈ પાસે નહીં કરીએ, કે એક જન્મ છે ખાલી છેલ્લો. આપણે નથી સમજ્યા તો એ વેદાંતિ સમજી શકે કે અમારે આગળ પૈસા માગશે તો, નોકરી માગશે તો સમાગમ છોડી દીધો. રૂબરૂમાં 3 વાર મળેલા છે, 2 વાર અમદાવાદમાં ને 1 વાર મુંબઈમાં. એ સાબિતીવાળી વાત છે. આ સંસાર તેને વિશે હવે ફરી આત્મભાવે કરી જન્મ નિશ્ચળ પ્રતિજ્ઞા છે. વચનામૃત 383નું મથાળું વચનામૃતમાં લખ્યું છે. કાંદાના પચકાણ, લસણના પચકાણ, બીજી માને કોકે જન્મના પચકાણ, પરિભ્રમણના 128માં અહીંયા લખ્યું આ સંસાર તેને વિશે હવે ફરી આત્મભાવે કરી જન્મ નિશ્ચળ પ્રતિજ્ઞા. 383માં જવાબ. છેલ્લું એટલે 383 ખાનામાં કંઈક અશાતા, મુખ્યત્વે વિધિ શાતા પ્રત્યે. વચનામૃત 951માં લખ્યું છે. સ્થિરતા લખે છે, અવ્યભાસ સ્થિરતા છે, એટલે નિર્વિકલ્પતા. મોક્ષ, સ્વદેહ મોક્ષ હોય, સજીવન સહયોગી કેવળીની દશા છે. નિર્વિકલ્પ એ તો લખે છે 843માં, લેખિત નિર્વિકલ્પ.
આમાં લખે છે અવ્યભાસ સ્થિરતા છે, એમાં લખે છે કંઈક અશાતા વેદી શાતા પ્રત્યે 951માં પત્રમાં. તો પછી બીજી માને કુખે જન્મ્યું ત્યારે પીડા નહીં થાય? પ્રસૂતિ વખતે અનંત ગણી પીડા કેવળીએ જાણી છે, અમે જન્મવાના જ નથી. તો અમારે શાતા જ છે. પછી સાદી અનંત અનંત સમાધિ સુખમાં બધું ગુજરાતીમાં લખ્યું છે. જૈન આગમ પ્રમાણે ગણવા બેસો. અમારે નવીમાં કરવી નથી. રૂબરૂમાં વઢવાણ પોપટલાલ મોહકચંદ અને છગન નાનજીને ચિત્રપટ માગવા ગયા સંવંતરી પછી, આપ્યું ચિત્રપટ બે ખડગાસર ને પદ્માસન. અમારી દશા પાર્થનાથ યોગી જેવી છે, પોપટ અમે બીજી માં કરવાના નથી. હવે થોડો વખત જ રહ્યો છે, પિતાને કહે છે રવજી બાપાને તમાકુ છોડી દેવાનું કહ્યું ને, રીસાઈને વયા ગયા દીકરીને ઘરે. બનેવી આગળ કેવી દશા થાય? સાસરે વયા ગયા. ચતુર્ભુજ બેચરને પત્ર લખે છે કે કયો પિતાશ્રીને કે આમ આટલી નાની વાતમાં રીસાઈ ન જાય, હવે થોડોક જ સમય છે. કોણ? એ તો બહુ જીવ્યા દેવા માતા રવજી બાપા, હું થોડો વખત જ જીવવાનું છું, 11 મહિના પછી દેહ છોડી દેવાનો છું. એમ લખ્યું નથી એમાં 11 મહિના પછી તારીખ ગણીએ તો. હવે થોડો જ વખત છે, રાતની બેલમાં બેસાડી દો, એટલી નાની વાતમાં શું ખોટું લગાડો છો? આખી દુનિયાને છોડાવ્યું તમાકુ ગોપાલ દવે, ત્રિભુવનભાઈને ઝવેર બાપાને પિતાને ન છોડાવી શકે. ઘરનો જોગી જોગતો જોગી લાગે કે આ તો બાવો છે, આત્માની વાત કરે છે. એટલે જ્ઞાનીએ આવા કર્મ સહન કરવા પડે. મહાવીર સ્વામીનું પહેલું ચાતુર્માસ હતું ને, હતું જ્યાં એ સિદ્ધાર્થ રાજાના મિત્ર હતા. એ ધ્યાન ન રાખ્યું, દુકાળ હતો એટલે ગાય ઘાસ ખાતી હતી. આ છાપરોને ધ્યાન નથી રાખતા કે આ ખાઈ ગઈ છાપરો, બાવા થઈને ખીજાણા મહાવીર સ્વામી વિચરે ઉદ નીકળી ગયા પછી કે હું એનું ધ્યાન રાખું કે આત્માનું ધ્યાન રાખું. આવું જ થાય જ્ઞાનીને. આપણે જે વાત સાંભળીએ છીએ ને બધી ગલગલીએ થઈ એવી વાત જ સાંભળીએ છીએ, બધાને આવું સહન કરવું પડ્યું છે. આંખમાં કણા પડ્યા છે બધા જ્ઞાનીને. રાજકોટ થોડા દિવસ સ્થિતિનો સંભવ છે. 9મું કોને લખ્યું? પ્રભુસિંહજીને લખે છે. અમદાવાદથી વઢવાણથી રાજકોટ જાય ને, પછી કે રાજકોટ અમે થોડા દિવસની સ્થિતિ છે, તમે પાછળ નહીં આવતા. વઢવાણ જાય ત્યારે કહે છે તમને કહેવાનું બધું કહી દીધું છે, અમે જ્યાં જાય ત્યાં પાછળ આવો છો કે. પ્રભુજીએ નક્કી કર્યું કે ગૌતમ ગણધરને કરેલું આપણને કરે છે, હવે જવું જ નહીં આપણે. બીજે સવારે અંબાલાભાઈને બોલાવ્યા ભીમનાથની જગ્યામાં. મુનિ, અમારા મને વિતરાગમાં ભેદ ગણતા નહીં, અમને અત્યારે વિતરાગતા સિવાય કોઈ વેદન નથી. એ જ જગ્યામાં ભીમનાથમાં કહેલું, એક શોક સંભાળતા વાંચતા વિચારતા હજારો શાસ્ત્રોનું ભાનથી ઉપયોગ ફરી વળે છે. એટલે આપણે નરક બોલીએ ને, પુનર્જન્મ બોલીએ એટલે હજારો શાસ્ત્રોમાં શું લખ્યું છે, કોઈ બધાનો ઉપયોગ ફરી વળે. વચનામૃત 917, વૈશાખ તો 6, શ્રવણ 56, આ બધું તારીખવાર સાથેની વાત છે. પ્રભુજીને કહે છે કે રાજકોટ થોડા દિવસ સ્થિતિ છે, પછી ક્યાં જવાનો છો? પછી સ્વરૂપમાં જવાના છે. હું મારા આત્મ સ્વરૂપમાં લીન થાઉં છું. આગળથી ખબર છે કે રાજકોટ થોડા દિવસ રહીશું. આનો જવાબ, રાજકોટ થોડા દિવસ સ્થિતિ છે, આનો જવાબ આવશે મુનિ પ્રત્યે વચનામૃત 950. એટલે મુનિ પ્રત્યે હિન્ટ આપ્યા, પ્રભુજીને કહી દીધેલું. નહીં તો પ્રભુજી પાછળ જવાના હતા. વઢવાણ આવતા નહીં, પાછળ તમને બધું કહી દીધું છે. અંબાલાલભાઈને ઘરે મોકલી દીધો હતો. 1 મહિનો રસોઈ કરતા હતા અંબાલાલભાઈ. વઢવાણ, અંબાલાલ ઘરે જાઓ, ખંભાત થેલી લઈને નિભાયા ગયા. ખૂબ બધું રાજકોટ જઈને દેહ છોડી દીધું. ગૌતમ વિલાપ, અંબાલાલભાઈનો વિલાપ સરખું જ છે બધું. પહેલા મહાવીર, બીજા મહાવીર. ઇન્દ્રબુદ્ધિ ગૌતમ ગણધર, અંબાલાલે ગણધર તુલ્ય કામ કર્યું જ ને વચનામૃત આપીને જગત. અલ્પ આયુષ્ય દુષ્મકાળમાં પ્રમાદ કર્તવ્ય નથી. અંબાલાલભાઈને લખે છે આ ગોપાલદેવ. 10મું અંબાલાલ પ્રત્યે વચનામૃત 942માં કે તમે થોડુંક જ જીવવાના છો. અંબાલાલભાઈ 37 વર્ષે દેહ છોડી દીધો પ્લેગમાં. બીજાનું સમાધિ મરણ કરાવવા ગયેલા, ચેપ લાગ્યો, અઠવાડિયામાં એને ચેપ. ત્યાં એક સાથે 3 ચિતા બળી. ફરી વાર અંબાલાલભાઈ અઠવાડિયા પછી ગુજરી ગયા પ્લેગમાં. કોલ આપેલો એ ઠેણાવના છોટાલાલે કહેલું, મને વચન આપો. તો કે પહેલાં કે તું પહેલાં વચન આપો કે હું બોલાવું તમારે આવવાનું. એમાં શું થયેલું? બેસે જ નહીં. એટલે પ્રભુજી આને પદમ છે, બેસતો જ નથી કાંઈ. પણ આખો દિવસ એક લીટી કર્યા કરે, બહુ પુણ્ય કર્યા પુનથી શુભ દેહ માનવને મળ્યો. એટલે એને ખબર પડી ગઈ કે હું મરી જવાનો છું. અગમ એંધણી મળી ગઈ ત્યાં. ક્યારે આવે જ નહીં સત્સંગમાં, વ્યવહારના કામ કર્યા કરે બધા, પાથરવાનું એવું કામ કરીને વયો જાય, સત્સંગમાં બેસે જ નહીં. એટલે પ્રભુજીએ કહેતા કે આને પદમ છે કે બેસી શકતો જ નથી. કે એ દિવસે આવીને બધાને પગે લાગવા માંડ્યા.
કારણ તો કહ્યું તો કારણ પછી કહે છે હા પાડો મંજૂર કરો શરત, તો મંજૂર અમારા લાગે, તો મરણ પછી બોલાવું તમારે આવવાનું, તો મંજૂર. પ્લેગ થઈ ગયો, ગયા, ચેપ લાગ્યો. એ છોટાલાલ ને બીજા ભાઈલાલભાઈ ને ત્રીજા 3 જણા હારે તો ગુજરી ગયા, અગ્નિ સંસ્કાર સાથે કર્યો 3નો, ચેપ લઈને આવ્યા. ચોથા દિવસે તાવ આવ્યો, 7મા દિવસે અંબાલાભાઈ ગુજરી ગયા. અલ્પ આયુષ્ય દુષ્મકાળમાં પરમાત્મા કોઈ બધે કહી દીધેલું કે તમે અલ્પ આયુષ્ય છો, હું તો છું જ, હું જાવ જ છું 33 વર્ષે, તમે 37 વર્ષે મારી પાછળ જ આવો છો. અંબાલાલ પરમપદને પામશે, પ્રભુજીને કહેલું ઈડર 57 માક્ષર સુદમાં સમાગમના 5મે દિવસે. બધું લખાયેલું છે, રોડો ઉભા થઈ જાય એવું છે શું બીજા શાસ્ત્રોમાં? આખું આ શાસ્ત્ર છે. કથાનો યોગે આ છે ને દ્રવ્યનો યોગે આ જ છે, સિદ્ધાંત બોધે આ છે ને ઉપદેશ બોધે આ જ છે. આમાં બધા એનો યોગ છે. લેખિતનમાં પરમ લખે છે ઓમ શ્રી મહાવીર, પહેલું શ્રી સહજાત્મ સ્વરૂપ, એટલે ઓમ શ્રી મહાવીર 680માં લખ્યું, શ્રી સહજાત્મ સ્વરૂપ 653 અને 719માં લખ્યું, શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ 779માં લખ્યું છે, નિર્વિકલ્પ 843માં લખ્યું છે, 00000 અને ઓમ 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 રાજચંદ્ર દેવ અપ્રગટ સત, એટલે શરૂઆતના 8 છે ને એ બધા લખ્યા છે. 27મા પત્રમાં શરૂઆતના 8 કેમ હતા? એમાં અહીંયા શરૂઆતના 8 સાચો જવાબ છે. અહીંયા 27મો પ્રશ્ન છે, એવી હિન્ટ મળે એટલે આ 27મો પ્રશ્ન ગોઠવેલો કે એમ કરીને માર્ગ આવતા હોય તો ભલે રાજી થતો. એટલે 27માં જે 8 એ પહેલા 8 જવાબ હતો સાચો, 27મો પ્રશ્ન વચનામૃતનો. આ 27મા પ્રશ્નમાં શરૂઆતના 8 જ છે જવાબ. પછી 10મું જે છે 9મું નૃપચંદ્ર કૃષ્ણચંદ્ર ઋષભદેવ અને વિતરાગ. આ કોપાલ લેખિતનમાં નથી લખ્યું, શરૂઆતનું 8 લખેલું છે. અપ્રગટ સત 272માં 303માં 306માં લખેલું છે લેખિતન અપ્રગટ સત. એટલે સત છું, ભગવાન છું, પણ અપ્રગટ લોકોને ખબર નથી કે જો કદી પ્રગટ પણ વર્તમાનમાં કેવળ જ્ઞાન બધું ગુજરાતીમાં લખેલું છે. હું બીજો મહાવીર છું, સર્વપ્રકારથી સર્વજ્ઞ છું, વચનામૃત 27. અમારાને વિતરાગમાં ભેદ ગણશો નહીં. પ્રભુસિંહ દેવકંજી મુનિ, બરોબર, પ્રભુસિંહ દેવકંજી મુનિ બંને હતા ને, ખાલી પ્રભુસિંહ નહીં, પ્રભુસિંહ દેવકંજી મુનિ હમણાં આવશે આગળ. બધાના જવાબ આવી જાય એટલે મેચ થઈ જશે ને કોલમ. એટલે આ વાત બરોબર તમારી. પ્રભુસિંહજી ને સાથે દેવકંજી મુનિ હતા, છે ને ખાનું, પ્રભુસિંહ અને દેવકંજી મુનિ. 7મું ખાનું જમણે પર. અમારા મને વિતરાગમાં ભેદ, પછી અમારા મને મહાવીર દેવમાં કઈ ફેર નથી, ફેર ફક્ત પેરણનો છે. લલ્લુભાઈ અને નગીનભાઈને વઢવાણ ક્ષેત્રે ગયેલું. ફરી મળીએ કે ન મળીએ, સમાગમ થાય કે ન થાય, અમારા મને મહાવીર દેવમાં ફક્ત પેરણનો ફેર છે, બાકી ફેર નથી. લલ્લુભાઈ અને નગીનભાઈને વઢવાણ ક્ષેત્રે, આ બંને ખંભાતના મુમુક્ષુ. એટલે ત્રીજા પ્રશ્નમાં મેચ કરવા માટે પહેલો જવાબ લલ્લુભાઈ અને નગીનભાઈ. શું છે ગડબડ? હું બીજો મહાવીર છું, સર્વ પ્રકારથી સર્વજ્ઞ સમાન અત્યારે થઈ ચૂક્યો છું, વચનામૃત 27, બરોબર છે. ઓમ શ્રી મહાવીર લિખિતન એ અલગ વસ્તુ છે ને આ અલગ વસ્તુ છે. ફરી વાર, હું બીજો મહાવીર છું, સર્વ પ્રકારથી સર્વજ્ઞ સમાન અત્યારે થઈ ચૂક્યો છું. આ તો 27મા પત્રનું વાક્ય છે ને. એટલે આ બાજુ જોવા જાય તો છેલ્લું ખાના જોવા જાય તો વચનામૃત 27 એનો જવાબ ટૂંકમાં, બરોબર. અમારા મને વિતરાગમાં ભેદ ગણશો નહીં, દેવકંજી મુનિ અને પ્રભુશ્રીજી. અમારા મને મહાવીર દેવમાં કંઈ ફેર નથી, ફક્ત પેરણનો ફેર છે. લલ્લુભાઈ અને નગીનભાઈને વઢવાણ. શ્રી પાર્થનાથ યોગીઓને અમારામાં ફેર ન જાણો, હમણાં જ આવેલું પોપટલાલ મોહકચંદે કહ્યું ને, ચિત્રપટ જોતું હતું, ચિત્રપટે આપે છે, કહ્યું અમે બીજી માય નહીં કરીએ, સાથે આ કહ્યું કે અમારા મને પાર્થનાથ યોગીમાં ફરક નથી. એટલે શાસ્ત્ર બહુ વાંચેલા, જેને આવું બધું વાંચ્યું ને આવી બધી સંપ્રદાયની વાત કરે ખૂબ કે અમે પાર્થનાથ યોગી સેમ છીએ, તો વેદાંતિને કહેવાની જરૂર ન હોય. મનસુખ રામ સૂર્યમ ત્રિપાઠીને એને કહે તો ઓલો આવે નહીં ને પાછો, કે આ તો મહાવીરની વાત કરે છે, અમારા ભગવાનની ક્યાં વાત કરે છે. આ શરીર વજ્રઋષભ નારાયણ સંગણ છે. આ કોપલદેવે સોમચંદ માસુકરામને પગ દાબતા દાબતા કહ્યું. નરસિંહભાઈને ખબર પડી કે આ કાળમાં કેવળ જ્ઞાન ન હોય, જો વજ્રઋષભ નારાયણ સંગણ હોય તો, પણ આ કાળમાં ન હોય એટલે ન હોય.
કુપોલદેવે કહ્યું કે અમારે છે. પછી મેં કર્મગ્રંથ ફરી વાર વાંચ્યો કે યોગી પુરુષ આવા શક્તિવાળા સંગણ બદલી શકે. ત્યારે બહુ મોડું થઈ ગયું હતું, દારજીભાઈ પોતે કહે છે. વર્ષો પછી મને ખબર પડી. આ સોમચંદ માસુકરામ તો પોસ્ટકાર્ડ બતાવે કુપોલદેવને થેલીમાંથી કાઢીને મગન બાપાને વડવા બહુ જીવ્યા લાંબુ, કે હું નવડાવતો હતો, ધોવડાવતો, ધોતિયું પહેરાવતો હતો, પગ દાબતો હતો. પરિચય નોંધમાં છે, જોરથી દાબ. પછી કે ઊભો રહીને દાબ. તો કે દબાઈ સાહેબજી. તો કે આ વજ્રસ્વરૂપ નારાયણ સંગા છે, ડર નહીં, કાંઈ ના થાય. છગન નાનજીને કીધું તાંબાની કાયા છે, કાંઈ ના થાય. અહીંયા એને કરતાં આગળ કીધું અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ. એની સામે જ વચનામૃત 680માં લખ્યું છે કે પરમાત્માના અભિમાનથી નથી લખ્યું, અમે થઈ ગયા છે એટલે લખ્યું છે. આ બહુ મોંઘી વસ્તુ છે એટલે સામે જ જવાબ આપ્યો છે. અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ, વચનામૃત 680 સામે જ લખ્યું છે. હિન્ટ મળે એટલે. આ બેઠા તે સિદ્ધ અને આ સિદ્ધ શિલા. કોને કહ્યું કુપોલદેવે? પ્રભુસિંહજીને, બીજા બધા મુનિઓને ઈડર ક્ષેત્રે. ચોથું, અમે આ બેઠા તે સિદ્ધ અને આ સિદ્ધ શિલા, પ્રભુસિંહજીને અન્ય મુનિઓને ઈડર. અમે જડ પૂતગલના પરમાણુ ચોરી લીધા છે, શાહુકાર થઈને પાછા આપી દેશું. પદમસિંહભાઈને કહ્યું, હજી હમણાં જ વાત આવેલી, આગલા સમાગમમાં છે. અમે જડ પૂતગલના પરમાણુ ચોરી લીધા છે, શાહુકાર થઈને આપી દઈશું. પદમસિંહભાઈને કહેલું, જે જાતિસ્વામીને જ્ઞાત કર્યું એ જ પદમસિંહભાઈ. વર્ષોનો સમાગમ, સંવત 42 થી સંવત 56 સુધી. પેઢીએ રોજ જાય કોલાબાથી, 2-3 કલાક બેસે. અમે હીરા માણેકને કાળકુટ 20 દેખીએ છીએ મુનિ દેવકંડી મહારાજને. પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું દેવકંડી મુનિ. એકવાર સમાધિ મરણ થાય તો સર્વકાળના અસમાધિ મરણ ટળે. સાવ સહેલો જવાબ છે. પછી અસમાધિ મરણ થાય જ નહીં, એટલે જવાબમાં સર્વકાળના કે બધા જે લખ્યું હોય. એકવાર સમાધિ મરણ થાય એટલે કેટલા અસમાધિ મરણ ટળે? બધા, સર્વકાળના. પછી અસમાધિ મરણ ન થાય. શું શું કહે છે? હા, અનંતકાળના, બરોબર છે, બધા કાળ. પછી ક્યારે એને અસમાધિ મરણ થાય જ નહીં. 30મો પ્રશ્ન, ખંભાતના છોટાભાઈને સિદ્ધાંત ગ્રંથ વાંચવાની ત્રિભુવનભાઈની વિનંતીનો કુપોલદેવ જવાબ આપ્યો કે ઝેર રૂપે પરિણામ છે. પછી હમણાં જ વાત આવી, ઝેર રૂપે પરિણામ છે. એટલે આપણે બહુ સિદ્ધાંત ગ્રંથ વાંચવાની ઈચ્છા હોય ને, ભક્તિ ન હોય આપણામાં, 5 ઇન્દ્રિયો કાબુમાં ન હોય, તો ઝેર રૂપે પરિણામે આપણને જળ જેવો થઈ જાય, જીવ નિશ્ચયવાદી થઈ જાય. આત્મા ખાતોય નથી ને પીતોય નથી. લાવો આઈસ્ક્રીમ રાતના 11 વાગે, પછી એમ કે બને છે. આ સમાગમમાં આખી આત્માનો જ સમાગમ હોય, પુરુષાર્થ સિદ્ધિ ઉપાય ઉપર નિશ્ચયની જ વાત હોય. પછી રાત્રે નાસ્તામાં આઈસ્ક્રીમ હોય 11 વાગે, ઝેર રૂપે પરિણામે. પછી આ સમાગમ ન કહેવાય, આ કુસંગ કહેવાય. ના પાડી જ કુપોલદેવ. બધા પ્રસંગ બનેલા છે. સાચા વાક્ય પસંદ કરો. સાચી શ્રદ્ધા સાથે દેહ છૂટે તો સમાધિ મરણ થાય જ, બાકી બધું ખોટું. દાન આપે એના ક્યાં હતા જ? આ શરીર એનું નથી તો મિલકત એની ક્યાંથી હોય? એટલે આપણે પૈસા અનિતિથી કમાઈને દાનમાં આપી દે, સમાધિ મરણ થઈ જાય. મંદિર બંધાવે તોય ન થાય સમાધિ મરણ. આત્મજ્ઞાન તો પૂછે, આ પૈસા ક્યાંથી લાવ્યો તું? પહેલા લઈ ન લે, કાંઈ આચરણમાં મૂકો. આ ચરણમાં મૂકો એમ નહીં, અમે કહીએ છીએ આચરણમાં મૂકો પહેલા, એમ કે જ્ઞાની. એટલે સાચી શ્રદ્ધા સાથે દેહ છૂટે તો સમાધિ મરણ થાય, બાકી બધું ખોટું. ભયંકર રોગ એને દવા ન લે તો કાંઈ નહીં, ન લે તો બહુ સારું. એ સંકિત થઈ ગયું હોય ને, મૂળાચાર ગ્રંથમાં છે, અને પછી સંથારો કરે તો જ લેખે લાગે. સંકિત વગર સંથારો લઈ લે કે મારે અંજણનો ત્યાગ, તો દુ પચકાણના ખાતામાં અમુક દિગંબર શાસ્ત્રમાં એમ કહ્યું છે. એમાં પાછો ભેદભાવ છે શ્વેતાંબર ને દિગંબરમાં, પણ ટૂંકમાં સાચી કે હવે હું બધાને બહુ બોજારૂપ છું, હવે હું કોઈ અને અંજણનો ત્યાગ કરે. આ સંથારો ન કહેવાય, કે આર્ત ધ્યાન છે, હું બોજારૂપ છું. એટલે વહુ આવીને કે ના, હું તમે મારી માં છો, હું દીકરી તમારી, બોજારૂપ નથી, એમ 2 વાર પગે લાગે તો જોવું છે ને. એટલે આર્તધ્યાનનો પ્રકાર છે. બોજાર બહુ તકલીફ આપી બધાને. આ બધા નિશાસા, હતાશાના શબ્દો છે. આ સમાધિ મરણ ન થાય. સાચી શ્રદ્ધા હોય તો જ સમાધિ મરણ થાય. જો ન સમાધિ મરણ સાચવે, વ્રત અભ્યાસમાં સફળ થયો, શસ્ત્રોની તાલીમ નકામી રણ છે. આ પ્રજ્ઞાવબોધમાં પૂજ્ય બ્રહ્મચારીજી લખ્યું છે. તો ઘણી વાર આપણે મંગલાચરણ તરીકે બોલીએ છીએ.
પૂજ્ય બ્રહ્મચારીજી અને પ્રજ્ઞાબોધ આ જવાબ. બેમાંથી એક લખ્યું તો અડધો માર્ક મૂકવાનો, એટલે 74.5 થાય તોય વસૂલ. અડધું કે અડધાથી વધારે ગણિતમાં એક ગણવામાં આવે છે મેથમેટિકમાં, એટલે 75 જ ગણશું આપણે 74.5 વાળાને. આમ બધું સાચું એટલે કઈ ગણવામાં ટાઈમ જાય નહીં. 75 માંથી 75 નથી કોઈ. 75 માંથી 75, 75 માંથી 74. હવે પછી નીચે જાય આઘાત આઘાત લાગતો જાય પછી. હજી એક જાય, હવે ત્રીજો નંબર. 75 માંથી 73.5, 73. બદલાવા છે નિયમ તો હજી જાય નીચે જાય. 72, 71, 70. અપુનરાવૃત્તિમાં હવે આવતી શિબિરમાં આવે. કાંઈ નહીં, અભ્યાસ તો આ પરીક્ષા જેવું કંઈ છે નહીં, નાસીપાસ જેવું કંઈ છે નહીં. કોઈ કોઈની પરીક્ષા લેતું નથી. આપણે આગળથી જ્યાં વચનામૃતના આધારે જ પાકું કરવાનું છે. જેટલો ભાગ લીધો ને ઉપયોગ ગયો અને સાચા જવાબ જાણીને અહોભાવ થયો કે ગોપાલદેવ કોણ, એટલું અધ્યાત્મમાં આગળ વધ્યા આપણે, એટલું ભક્તિ આપણા ખાતામાં લેખે લાગશે. જયકાર શ્રી ગુરુદેવનો જન જગત માહી ગજાવજો. શુભ ભક્તના એ ધર્મ તે અતિ પ્રેમ સાથ બજાવજો. ગુરુ ધર્મ ધારક કર્મ વારક ધ્યાનમાં નિત્ય ધરું. સહજાત્મ રૂપી સેવ્ય ગુરુને વંદના વિધિ એ કરું. વંદના વિધિ એ કરું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.